ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयसाराय श्वानपत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। આ એક પાઠ છે ચાલતો
પણ એમાં બે પ્રકાર છે. ભૂતાર્થને નવ તત્વને જાણે તો આત્માને મિથ્યા તો દોષ લાગે છે. ભૂતાર્થને એટલે શું કે વ્યવહારને જાણે પરિણામને, પરિણામને કરે છે એમને જાણતા પરિણામને હું કરું છું, મારાથી પરિણામ થાય છે. પરિણામના ફેરફાર કરવાની શક્તિ મારામાં છે. અશુભ ભાવને પણ હું કરું, અશુભનો ત્યાગ કરીને શુભને પણ હું કરું, શુભને છોડીને શુભ પરિણામને પણ હું કરું. એમ અનાદિ કાળથી પર્યાય દ્રષ્ટિવાળાને પરિણામનું કરતા પણ ભાષો છે, એ અજ્ઞાન છે. ત્યારે આચાર્ય ભગવાન સમર્થ થયા. એને ભૂતાર્થ નહીં ગૌતત્વને જાણતા તમે બધું કહ્યું. જણાય છે તો નવે તત્વો, પણ જાણવાની દ્રષ્ટિમાં મોટો ફેર છે. એક જાણે છે કે સવાયો થાય છે, હું જાણનાર કરનાર નહીં. બીજો એમ જાણે છે કે આ પરિણામનો હું કરનાર છું. એમ પરિણામની કરતાવતીવાળાની ઈચ્છા તો લાગે છે. અને પરિણામથી થાય છે. હું તો જ્ઞાતા છું, હું તો જાણનાર છું. મારો સ્વભાવ જ જ્ઞાન છે, જ્ઞ મારો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. પણ પરિણામને પરને કરવું એ આત્માનો સ્વભાવ નથી. એમ જ્યારે એને દ્રષ્ટિ અંદરમાં આવે ત્યારે અનુભવ થાય, ત્યારે પરિણામ સવાયું થાય છે. આ વિશ્વમાં થઈ નથી, આ મારાથી કાંઈ પણ થતું નથી. હું તો કેવળ જાણનાર છું, દેખનાર છું, વિશ્વનો સાક્ષી છું. હું કરનાર નથી. ત્યારે ભવનો અંત એને આવે છે. એ વાર્તામાં આચાર્ય ભગવાન 5 ગાથામાં સમજાવે છે કે હું મિથ્યા દ્રષ્ટિ આદિનું સ્થાન ભેદોનો કરતા નથી. મિથ્યા માંડીને કેવળ જ્ઞાન સુધીની પર્યાય સવાયો થાય છે. આત્માથી પરિણામ થતા નથી. પરિણામ પણ આત્માથી થાય નહીં તો હાથ પગ આત્મા હલાવે, દુકાનના વેપાર કરે, સંઘની વ્યવસ્થા કરે, એ વાતમાં કાંઈ માલ નથી. એની મિથ્યામતી છે, અહંકાર છે. એ અહંકાર છોડીને હું આત્માનું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે એને અંતરમાં જઈને જાણવું. જાણતા એટલે અનુભવ આવે છે આત્માનો, ત્યારે સાક્ષાત આનંદની પ્રાપ્તિ થાય છે. એ આનંદ કેવો છે કે સિદ્ધ ભગવાનને કેવળી અનંત લાખો કેવળી બિરાજમાન છે અત્યારે મહાવીર ક્ષેત્રમાં. અને તીર્થંકરો પણ અત્યારે 20 તીર્થંકરો વિદ્યમાન છે. એવા તીર્થંકર પરમાત્માને ભગવાન જાણનાર છે. એમાં આત્મા પણ જાણનાર છે. જાણવાની અપેક્ષા એ સિદ્ધ અને તારો આત્મા બે સરખો છે. એ જાણે છે ને તું જાણ તો તને આનંદ આવે. તો આનંદ સિદ્ધ ભગવાનની જાતનો. જેમ કે સાકર કરતા 550 પૂરી શેકડીમાં મીઠાશ હોય. શેકડીની મીઠાશ કેટલી? 550 ગણી વધારે. તો શેકડીનો સ્વાદ એના જેવો 100% તો સિદ્ધ ભગવાન લે છે. પણ સાકરનો સ્વાદ નીચે આવે છે. જાત એક છે, બે જાત નથી. આનંદની જાત એક છે, માત્રા ઓછી વધુ છે. અહીંયા અલ્પ આનંદ આવે છે, ગરજ અવસ્થામાં વધારે આવે અને ચેત અવસ્થા સંપૂર્ણ આનંદ આવે. સેમ્પલ છે, પણ સેમ્પલ એ આનંદની જાત આત્માની છે. ચિત્ત જેવી જાતનો અનુભવ આવે, અનુભવમાં આનંદ આવે, ત્યારે સમજવું કે બહુ અંત હવે આવી અંતકાળમાં બહુ થશે. એને પ્રતીકમાં, શ્રદ્ધામાં, વિશ્વાસમાં આવે છે. એ કોઈને પૂછતો નથી કે મારો મોક્ષ ક્યારે થશે, એ પૂછવા ન જા. મોક્ષ જોઈ લીધો એને, દ્રવ્યનો મોક્ષ જોયો, એને પર્યાયનો મોક્ષ પણ જોઈ લે છે. કેમ કે કારણ ને કાર્ય બે રૂપ છે પ્રતિમા.
હું કરતો નથી. આ અનંત કાળથી આત્મા પોતાના સ્વભાવને ભૂલી એક નાતા માને કરતા. અહીં તો પોતાના પરિણામને કરતા નથી. હજી તો કર્મને કરે, સાતાવે છે ને સાતાવે છે. આ શરીરને મનવાણીને કરે, આ સંઘની વ્યવસ્થા કરે. એમ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ કેવળ જાણનાર છે. જે એને જાણે આત્માને અને સ્વભાવ થાય એને પણ બેને જાણે. બેને જાણે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં. દ્રવ્યને જાણે છે એને અને પરિણામ સ્વભાવ થાય છે. એમ જ્ઞાન જાણે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં. એ પ્રમાણ જ્ઞાન સમ્યક છે, વિખ્યાત નથી. આ પરિણામ વિખ્યાતથી માંડીને કેવળ જ્ઞાન સુધીના પરિણામ મારાથી ભિન્ન છે માટે કરતો નથી. સ્વભાવ થાય છે માટે હું કરતો નથી. હું અકર્તા છું માટે કરતો નથી. એમ જ્યારે જાણે વેદનાનો વિચાર કરી કરતા અકર્તાનો ભેદ પડે ત્યારે અકર્તા છું કરતા નથી એવું જ્યારે વેદના થાય ત્યારે અકર્તાનો પક્ષ છૂટી જાય, અનુભવ થાય અને કરતા કરતા બેને જાણે. કથનજીત અકર્તા ને કથનજીત કરતા એવો શારવાદ અનુભવ જ્ઞાનમાં ઉભો થાય. અકર્તા દ્રવ્યને જાણે અને પરિણામને ઉચ્ચારથી કરે છે. આત્માએ પણ જાણે અથવા પરિણામમાં કરતા ધર્મ છે એમ જાણે. હું કરું છું એમ ન જાણે. ત્યારે શું કરે? હવે આચાર્ય ઉપર કે છે કરે શું, કરવું શું? એ કરતા બધી છોડી અને ચૈતન્યના ઉલ્લાસ સ્વરૂપ આત્માને તમે પણ તમારા આત્માને જાણો. અંદરમાં જઈ આત્માને જાણો ને એને અનુભવ કરો. બીજો કોઈ ઉપાય નથી મોક્ષનો. પછી આગળ હું એકેન્દ્રિયાથી વિરુદ્ધાન ભેદોને કરતો નથી. એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી એના ભેદોને હું કરતો નથી. એટલે કે હું રક્ષા કરનારો નથી, એને હું મારનારો પણ નથી, એને જીવાડનારો પણ હું નથી. મારા સારે હું ગયા પાડું તો એ જીવે. એ અભિમાન છોડી દે. પ્રભુ અને આયુષ સર્વથી જીવે છે. હું સુખી કરી દઉં મિથ્યા અભિમાન છે. એના કર્મથી સુખ થાય છે. નિમિત્તની અપેક્ષાએ, ઉપાદાનની અપેક્ષાએ અજ્ઞાનથી દુઃખ અને એના જ્ઞાનથી એને સુખ પ્રગટ થાય. માટે હું નિર્સ્થાન વેદન કરતો સચેતના કરતા. આજે ક્લોઝિંગ છે, છેલ્લો ટાઈમ ગાથા પૂરી થાય આગળ. હું શરીર સંબંધી બાળાની અવસ્થાઓ ભેદોને કરતો નથી. બાળ, યુવાન, વૃદ્ધ એ પ્રકારના પરિણામની અવસ્થા છે. શરીર તો ભિન્ન છે, શરીર તો નિમિત્ત છે, પણ નૈમિતિક અવસ્થા તથા પ્રકારની જે થાય સબળાય ને નબળાય પરિણામ એને હું કરતો નથી, કરાવતો નથી અને કરે કોક એને અનુમોદન આપતો નથી. ત્યારે હું શું કરું છું? આત્માનું કાર્ય શું કે કરતો નથી તો કાંઈ કરે કે નહીં. કે જે કરતા નથી એવા આત્માને જાણે. કરતા નથી જ્ઞાતા છે એવા આત્માને જાણને. સચેતના સ્વરૂપ આત્માને જ ભાવું એમ એનું જ અવલંબન કરું છું. આ જ હું જાણનાર છું, કરનાર નથી. બે વિકલ્પ છૂટીને અનુભવ થાય. કરનાર નથી એવો વિકલ્પ જાય અને હું અકર્તા છું એવો વિકલ્પ પણ જાય. વિકલ્પ જાય ને જ્ઞાન રહી જાય. વિકલ્પ વિનાનું નહીં જ્ઞાન વિનાનું એક જ્ઞાન પ્રગટ થાય. અતિન્દ્રિય જ્ઞાન નહીં જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. એમાં આત્માનો અનુભવ ન થાય. એમ રાગ દ્વારા આત્માને જણાય એમ શાસ્ત્ર જ્ઞાન દ્વારા પણ આત્મા જણાય. આત્મજ્ઞાન દ્વારા આત્મા જણાય. એના જેવી જેવીને સ્વજાતિ. પછી આગળ હું રાગાથી ભેદનો ભાવ કરવાના ભેદોને કરતો નથી. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, અનેક પ્રકાર એના ભેદોને જે સ્વયં થાય એને શું કરું? સ્વયં થાય એને ન કરાય, ભીન હોય એને ન કરાય
અને અકર્તા હોય કરે ને. અકર્તા કેમ કરે? સ્વયં થાય તો એને કેમ કરે? ભીન હોય ને કેમ કરે? આ ભીન છે ને, આ ભીન છે. ભીન છે માટે આત્માનો કરતા નથી. આ સ્વયં થાય છે માટેનો કરતા નથી. આત્મા અકર્તા છે માટેનો કરતા, જ્ઞાતા છે માટે કરતા નથી. હું રાગાની ભેદરૂપ ભાવકરણના ભેદોને કરતો નથી, કરાવતો નથી. કરે તો ઉદ્ગલ કર્મ, એનું અનુમોદન હું કરતો નથી. રાગ ઉદ્ગલના સંબંધથી થાય છે. રાગ મારા સંબંધથી થતો નથી. જીવ આશ્રિત નથી, એ ઉદ્ગલ આશ્રિત છે. એટલે ઉદ્ગલ એમાં નિમિત્ત છે ને નૈમિત્તિક છે. તો નિમિત્ત કરતા ઉદ્ગલ છે, ઉપાદાન કરતા પર્યાય છે. હું એનાથી શિકાર નાખતા જુદો છું. આવું વેદનામાં જો કરે તો રાગથી આત્મા ભેદ છે. ક્યારે જણાય કે ઉપયોગ અંતરમાં જઈને અભેદનો થાય ત્યારે રાગની એકતા બધી તૂટી જાય અને રાગ ભેદ છે એમાં જ્ઞાનમાં ગણાઈ જાય. એ પણ સવિકલ્પ દશામાં આવે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં ડૂબી ગયો. પછી રાગ આવે થાય પણ એ છે કે હું એનો કરનાર નથી. આત્મા તો જ્ઞાતા છે, કરતા બિલકુલ નથી. માટે રાગાદી અવકરણના ભેદો કરતો નથી. દયા, દાન, કરુણા, કોમળતાના, પ્રજ્ઞા, વ્યાકરણના, વ્રતના, તપના, પૂજાના, ભગવાનની પૂજાના ભાવ આવે પણ આત્મા એને કરે નહીં. એક કહે છે કે જાણવું ને બીજો કહે છે કરું. આ અનાદિકાળના જ્ઞાની અજ્ઞાનીની માન્યતા છે. પૂજાના ભાવ બેને આવે છે. સાધક હોય એને પણ સમ્યક દ્રષ્ટિને યાત્રાના, પૂજાના, વ્રતના, તપના ભાવ આવે. અને અજ્ઞાની પણ એની નકલ કરે પણ કરતા બુદ્ધિ રાખે. હું કરું છું બોલો કે છે થવાય થાય છે. એના કાળક્રમમાં પાપના દુકાનના પાપના ભાવનો ભેદ છે, પૂજાનો ભાવ આવ્યો. એને હું થવાયો થાય છે એમ જાણું છું. હું કરું છું એમ સાધક એને જાણતો નથી. મોટો મતભેદ બે વચ્ચે. એક કે છે કરવું છું ને બીજો કે છે થાય એને જાણવું. બીજો કે થાય એને જાણવું. બોલો કે હું કરું. દ્રષ્ટિ વિપરીત છે ભાઈ. થાય જઈને એકને થાય એને જ્ઞાતા થઈ જાય ને બીજો કે હું કરું છું. શ્રદ્ધામાં ફેર મોટો. શ્રદ્ધાનો ડિફરન્સ છે, તફાવત. ચારિત્રનો દોષ કઈ જાય બે પૂજામાં બેઠા છે, નાની બે. એક બીજી પૂજા બે કરી અને પૂજાથી લાભ થાય, પરંપરાએ ગ્રંથ થાય. પાપ કરતા તો પૂજાથી ને દુકાને જઈને તો પાપ લાગે. એના કરતા તો આ પૂજા સારી ને. આ સારું ખરાબ ક્યાંય કોઈ છું. પુણ્ય ઠીક ને પાપ અઠીક બે ભેદ કરે છે. સંસારમાં કરે ઘોર સંસારમાં રાખે છે. પુણ્ય ને પાપ એના બે ભેદ કરે તો પુણ્ય ઠીક લાગશે અને પાપ અઠીક લાગશે. પુણ્ય ઠીક ને પાપ અઠીક. એક પૂજામાં બેઠો છે. ઠીક છે. અત્યારે કઈ ધર્મના પરિણામ આવ્યા, દુકાને તો પાપના પરિણામ આવતા. બીજો કે છે પુણ્યના પરિણામ આવે છે. એના કાળક્રમમાં થવાયું થાય છે. એને કરતો તો નથી પણ એનાથી કિંચિત માત્ર આત્માને લાભ છે. લાભ માને તો વિચાર નથી. અને થાય એને જાણે નહીં તો પણ વિચાર નથી. થાય થવાયું થાય છે, જણાય છે જ્ઞાનમાં. બસ ખરેખર તો એનું જ્ઞાન જણાય છે પણ નિમિત્ત પણ છે કે પુણ્યના પરિણામ જાણે પરિણામ કહેવામાં આવે છે. ખરેખર તો પુણ્ય સંબંધી પોતાના જ્ઞાનની પર્યાય એ નહીં છે. ખરેખર તો એ પણ વ્યવહાર છે. એ આત્માને જાણનારી જ્ઞાનની પર્યાય એટલો ભેદ આવ્યો માટે ભેદને જાણે છે વ્યવહાર કહેવામાં આવે છે. પુણ્ય જાણે છે વ્યવહારથી તો ઉપચરિત બધું. અહીંયા તો અભેદમાં ભેદ જોયો એને જાણે તો વ્યવહાર, ભેદને જાણે તો વ્યવહાર.
વેદને ચીનને જાણે તો અસંતુષ્ટ વ્યવહાર છે, અંદરની વાતો છે બધી. પછી આગળ હું ભાવ કર્માત્મક ચાર દર્શાવ્યો કરતો નથી. ભાવ કર્માત્મક ચાર દર્શાવ્યો ક્રોધ માન માયાને લોભ એનો હું કરતા નથી, કાર્યતા નથી, અનુમોદક પણ નથી. આ ક્રોધના પરિણામ આવે થવાય થાય છે એ જાણે છે. જ્ઞાની કવિતા પ્રજામાં ક્રોધના પરિણામ માનના માયાના લોભના પરિણામ આવી ગયા અસ્તિત્વના એને જાણે છે, પણ મારાથી થયા હું કરું છું એમ એને જ્ઞાનમાં ફાવતું નથી. થાય છે જે ત્યારે એના પર લક્ષ નથી, દ્રવ્ય પર લક્ષ રહેતા એ થાય છે એમ જાણે છે. લક્ષ તો દ્રવ્ય કરીએ છે અને એ સંબંધીનું જ્ઞાન થાય એને જાણે છે. એના સંબંધીનું જે જ્ઞાન છું પ્રદાથી એના સંબંધી જ્ઞાન છું એને જાણે છે. એ પણ જ્ઞાનાકાર જ્ઞાન છે, ખરેખર તો જ્ઞાનાકાર જ્ઞાનને જાણે છે. જ્ઞેયને જાણતા નથી, જ્ઞાનાકાર જ્ઞાનને જાણતું નથી, જ્ઞાનાકારને જાણે છે આત્મા. એવી અંદરની ઊંડી વાતો હતી. આ ગુરુદેવ કહી ગયા છે. 11 ભાગમાં લખેલું છે, પણ વાંચવાની કોશિશ કરો ને એમાં કઈ વાંચેલું પૈસા ન મળે. પહેલે કઈ વેપાર કરે 5 રૂપિયા સારી લેકે કુટુંબી છે, કુટુંબીને બેઠા છે, ભાઈ છોકરા નથી ગયા પ્રત્યેક ઘેરે જાશું તો કે ભાઈ આ ચીજ લેવી છે, આ ચીજ લેવી છે, 500 રૂપિયા આપો. અને જો વેપાર કરીએ તો પૈસા આવે. આમાં શું? અરે આમાં લક્ષ્મી પ્રાપ્ત થાય તને, જ્ઞાન લક્ષ્મી ભગવાન આવી જાય. ઓલી ક્રિયા થાય તો થવા શું બસ થાય છે એના નથી. ગ્રસ્તને એવા વિકલ્પો પણ એ બુદ્ધિ આવે, ઉપાધિ બુદ્ધિ નથી. એમાં ક્રોધ માન માયા લોભના પરિણામને કરતો નથી, કરાવતો નથી, અનુભૂતિ કરતો. શ્રદ્ધા સમેત થાય છે, ક્રોધ રહી જાય છે. કરતા બુદ્ધિ છૂટી જાય છે અને ક્રોધ રહી જાય છે. ગજબની વાત. ક્રોધ રહી જાય અને કરતા બુદ્ધિ છૂટી જાય. પછી ક્રોધ પણ થોડો ટાઈમ માટે રહેશે, પછી ક્રોધનો પણ અભાવ થઈ જશે. જાણવા માટે નહીં આવે, વ્યવહાર નહીં માટે પણ નહીં આવે. પછી તો ગજબની વાત છે. પછી તો કેવળ જ્ઞાન આવશે વ્યવહાર જાણવા માટે. કેવળ જ્ઞાનની ક્રિયાનો ભેદ એ જાણવા માટે આવશે. આ કઈ આવશે નહીં. અનુભવ પછી તો કેવળ જ્ઞાન થાય છે. ભાવ કર્માત્મક ચાર દર્શાવ્યું કરતો નથી, કરાવતો નથી, અનુભવ નથી કરતો. ત્યારે શું કરો છો? આપણે કરવું, અમારે શું કરવું? અમે કરીએ છીએ, તમે કરો. અમે જે કરીએ છીએ એ તમે કરો. તો તમે શું કરો છો? બતાવો તમે કરી. તો કે લે હું કહું છું, અમે ચેતના લાભ સ્વરૂપાત્માને ભાગીએ છીએ, એને જાણીએ છીએ, એની પ્રતિષ્ઠિ કરીએ છીએ અને એમાં કરીએ છીએ. અમે તમારાથી ખાનગી કઈ વાત રાખી નથી. અમે કમાઈએ છીએ અને તમે કમાણી કરો. ખુલ્લા જ્ઞાની કોઈ ન્યાય છુપાવે નહીં. આ મારાથી આગળ વધી જશે એમ જાણીને જ્ઞાની અંદરના ઊંડાણમાંથી આવતા સૂક્ષ્મ ન્યાયો છુપાવે નહીં. શિષ્યને કહી દે પૂછે નહીં તો કહીએ એ ગયા વગર રહી શકે જ નહીં. ગયા વગર રહી શકે જ નહીં. એવી એને સહજ કરુણા હોય છે. સહજ કરુણા હોય છે. અજ્ઞાની એ છુપાવે ન્યાય એવો હોય કાંઈ વાંચનમાં. શાસ્ત્રમાંથી ગયો હોય ને આત્મામાંથી કઈ મળતો નથી, પણ શાસ્ત્રમાંથી કઈ ન્યાય કર્યો હોય ને કોઈ બીજો આવીને પૂછે આ શું થઈ મને ખબર નથી, જાણતો હોય એમ બીજું કહું તો મારા કરતા આગળ વધી જશે. ચોરી કરે છે, ચોર છે, નાની ચોર નથી, એ તો સાવકાર છે. જે કાંઈ ન્યાય આવે અનુભવમાંથી, વિચારમાંથી, ચિંતનમાંથી, મનનમાંથી ફટફટ કહી ગયા. ગયા વગર એ નહીં. ગુરુદેવને માટે એવો બનાવ બનતો હતો, અંદરમાંથી સૂક્ષ્મ ન્યાય એવા હોય. એને ઘરા જોઈ કેમ કે વેપારી હતા, એને માલ વેચતો છે, કરતો નો કોઈ ઘરાક ન મળે કોઈ તો બોલો એની પાસે
ગુરુભાઈના ભાઈ જીવનભાઈ જીવનભાઈ તો આવું જ સૂક્ષ્મ ન્યાય પર કહી એવી સ્થિતિ જ્ઞાનની હોય છે કે ધ્યેયની ત્યાં સુધી એને શાંતિ ન થાય અંદરમાં અને ત્યાં સુધી કહી દીધું ભાઈ કહેવાય સમજી ગયા કહેવા માટે આવે છે સંગ્રહવા માટે અજ્ઞાની સંગ્રહ છે અને જ્ઞાની સંગ્રહ કરતો કેમ કે અજ્ઞાની પરિગ્રહી છે પરભાવને પોતાના માને છે ન્યાય છે પરભાવ છે ન્યાય આવે છે એ સ્વભાવ એને પરિગ્રહ નથી પરભાવને પોતાનો જાણતો નથી જે પોતાને રાખવો નથી રાખે ક્યાંથી આપી દે બીજાને અમારે તો આ ભાવ જોતો અમારે તો આત્મા આ વાત નાની વાત એક નાની જ્ઞાન અજ્ઞાની કાંઈ આ બનેલા બનાવો ગુરુદેવની હાજરીમાં ઘણા ઘણા બનાવો આવનારા અહીં શિકામાં જેમ કર્તા વિશે વર્ણન કર્યું તેમ કારિકા અને અનુમોદન વિશે એક પણ સમજી લેવું કરતા નથી ત્યાં જોડી દેવું કરતા નથી કારિકા નથી એટલે બીજાની પાસે કરાવતો અને કોઈ કરે તો અનુમોદન હું કરતો નથી આ કરે તો ઠીક અરે કોઈ શુભભાવની ક્રિયા કરતો હોય અજ્ઞાની એને બીજા વખાણ કરે કેમ કે અનુમોદન આપે છે ઓલો એને આદર આપે અને આ એને આદર આપે બે સરખા છે ભોગીભાઈ નામ મૌન રહેજે ને તો આત્માના જ્ઞાન કરવાની છે બસ એમ કહી દીધી અભાવ આવે એ કરનાર નથી આત્માને જાણનાર કેવા જેવું લાગે તો કે મૌન કે કારણ કે બધાને કહી શકાય નહીં કે અમારી ક્રિયાને રોકે છે કેમ કે ધર્મની ક્રિયા માને છે પૂજા વ્રત તપ ને નિયમ શુભ છે ગુણમન થાય અને દેવગતિમાં દુઃખ ભોગવવા જાય એનું ફળ તો દુઃખ છે ને શુભ આશ્રમ છે ને ગુણ આશ્રમ ને પાપ આશ્રમ બે અત્યારે ભોગવી લીધું શુભ અને નિમિત્તપણે કર્મ બંધાય હૃદયમાં પાછો જોડાય વેદના તો નથી વેદના નથી જોડાયા કરે અંદરમાં માથું ફર્યા જોડાવું જોઈએ અહીંયા અંદરમાં જોવું જોઈએ અંદર જોવે છે એનું નામ સંસ્કાર છે જેમ કાર્યક્રમ આ રીતે 5 રત્નોના સ્વભેદ કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું વિધાન કર્યું છે ત્યાગ આ ત્યાગ આ ગુરુદેવે સંગઠના સંતે કઈ ત્યાગની વાત કરી હતી એક વખત તમારી પાસે મોટી મનસ્થાને પાસે નામ નહીં તો અવારનવાર મળી હતા તો કે રાજનભાઈ ગુરુદેવની બધી વાત તો જાણે સોના જેવી લાગે છે પણ અન્ય મતમાં જે ત્યાગનો પ્રકાર છે ત્યાગ કરીએ છીએ ત્યાગની વાત ઉલ્લેખ આપે એ સંગઠમાં ત્યાગની વાત નથી આવતી અરે પણ કયું સોળગઢે ત્યાગની વાત કરી છે કોઈ કરી નથી અને કોઈ ત્યાગ કરતો પણ નથી જ્ઞાન અને ત્યાગ બે શક્તિ વૈરાગ શક્તિ જ્ઞાની હોય જ્ઞાન શક્તિ અને વૈરાગ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન એવું તો જાણવું અને ત્યાગ એટલે જે પરિણામ આવે એમાં મમત્વનો ત્યાગ એ પરિણામ મારા નહીં એનું નામ ત્યાગ એ વૈરાગ છે આ વૈરાગ એટલે આ કપડા છોડી દીધા ને આ એલમ ને છોલમ ને મોની થઈ ગયો ને આ સંસ્થામાં બધી રકમ આપી દીધી પાંજરાપોમાં કોઈ પાછળ લગી ગઈ માન્યતા પ્રમાણે ખૂબ દિગંબર સમય આપી દીધી એ ભાઈ નહીં આ પદાર્થ મારા નહીં પદાર્થના લક્ષ્ય થાવ ભાવ મારો નહીં આત્માના લક્ષ્ય થતો ભેદ એ પણ મારો આ રાગ તો મારો નહીં પણ સમ્યક દર્શનનો ભેદ જણાય છે ને એમાં પણ મમતા નથી
મમત્વનો ત્યાગ, એનું નામ ત્યાગ છે. એ જ્ઞાન શક્તિ ને વૈરાગ શક્તિ એક સમયમાં પ્રગટ થાય. શાંતિના ભગવાન ત્યાગી હતા. ત્યાગી રાજપાટમાં બેઠા છે. એનો એક કોળિયો પણ 96,000 પાયદલ પચાવી શકે એવો તો ઊંચો ખોરાક છે. અને ત્યાગી એ ત્યાગી હતા. ત્યાગનો અર્થ શું છે કે પરભાવ અને પરદિલને પોતાના માનવાનું છોડી દે. એનું નામ ગ્રંથવસ્થામાં ત્યાગ છે. એનું નામ મિથ્યાત્વનો ત્યાગ છે. મિથ્યાત્વનો ત્યાગ ઘણો થાય પછી અવરત કઠાયની યોગનો ત્યાગ તો ક્રમે ક્રમે આગળ વધતા થાય. પણ આ ત્યાગની વાત જગતે સાંભળી નથી. દિલ્હી ગયું તો એક વખત ઘણા વર્ષ પહેલા તો પ્રેમચંદજી જૈનાવત કંપની વાળા છે, પ્રસિદ્ધ દિગંબર હતો. જૈનાવત તમે જાણતા એને ઘેરે 1800 લાલ મંદિરમાં વાંચન હતું. તો આખું કુટુંબ આવે સાંભળવા. એમાં એના માતાજી પણ એવું જીવતા હતા, આપણે ભૂલી ગયા. એ પણ આવતા હતા. અને ગ્રહણપૂર્વક ત્યાગની વાત કરી. ગ્રહણપૂર્વક ત્યાગ, સ્વભાવનું ગ્રહણ અને પરભાવમાં મમતાનો ત્યાગ. ગ્રહણપૂર્વક ત્યાગની વાત કરી. ઘેરે ગયો પંડિતજી. ભલે પંડિતજી તમે કહો પણ મોટો વેપાર. પંડિતજી તો પંડિતજી કહે ને વાત છે ને પંડિતજી. पंडित जी ये सारी जिंदगी गई, मैंने बहुत सुना लगाया, बहुत त्यागी को आहार साथ किया, बहुत सुना, व्याख्यान भी सुना, मगर आज तक कभी किसी ने ऐसा नहीं कहा कि ग्रहण स्वरूप क्या होती है. ज्ञान का ग्रहण, अज्ञान का त्याग, सम्यक का ग्रहण, ज्ञान का नहीं, ममत्व का ग्रहण, ममत्व का पदार्थ मासे, पदार्थ का त्याग कौन करे? देव के क्या ने छोड़े, दुकान ने क्या रही है के छोड़े. रश्मि ने विज्ञान से अपनी दुकान मारी नहीं, ममता जिंदगी मारो तो नायक भाव ये दुकान में बैठो છે ને ત્યાગી છે. ગ્રહણ સ્વરૂપ ત્યાગ, જ્ઞાનનું ગ્રહણ અને મમત્વનો ત્યાગ. આવી ગ્રહણ સ્વરૂપ ત્યાગની વાત. આ ત્યાગ એવું ને સંન્યાસ, સર્વો ભાઈ સર્વો. આ ત્યાગની વાત કરી છે ગુરુકુલાચાર્ય ભગવાને. સકળ વિભાવ પર્યાયોના ત્યાગ, કોઈ પણ પર્યાય પ્રગટ થાય એનો સ્વામી હું, સ્વામી નહીં, પરિણામનો સ્વામી. પરિણામ છે, પરિણામનો સ્વામી હું નહીં. હું તો શુદ્ધ આત્માનો સ્વામી છું. વિનાયક મારું સ્વ અને હું એનો નાશવાનને પરિણામ પ્રગટ થાય. પરાશ્રિત કે સ્વાશ્રિત ભેદો જવ મૂર્ખાનું સ્વામી નથી. સ્વસ્વામી સંબંધ પરિણામની સાથે જોડે એ અંદરની બને છે, અને દ્રવ્યની સાથે સત્સ્વામી સંબંધ જોડે અને પરિણામની સાથે સત્સ્વામી સંબંધ તોડે. એકની આને તોડે ને બીજાની આને જોડે. નથી થતું અત્યારે છૂટાછેડા થઈ જાય પછી બીજાની આને અંદર. આ તો દાખલો હે. એમ અનાદિકાળથી સ્વસ્વામી સંબંધ પર્યાયની સાથે પર્યાય મારી, શરીર મારું, કુટુંબ મારું, પૈસા મારા, મારા મારા મારું મારું સંબંધ તોડી નાખે. અંતરમાંથી નાયક અનુભવ થાય છે. નાયક સ્વ આ પરિણામ મારા નહીં. અહીંયા સંબંધ જોડ્યો સ્વસ્વામી સંબંધ. ગાયક કે સ્વ અને હું એનો સ્વામી. એટલો ભેદ પણ નહીં તો સમજાવવા માટે ભેદ. પછી પરિણામની સાથે સંબંધ તોડી દે. પરિણામ રહી ગયા, શરીર રહી ગયું, કુટુંબ રહી ગયું, કુટુંબ રહી ગયા. પણ કુટુંબ મારું એ મારા પણ મમતા રાખી જાય. સ્વામી તો બધી છૂટે છે ગર્ભનો અવસ્થામાં. પછી ચારિત્ર વિકાર કરે ત્યારે સંયોગનો ભાવ સ્વભાવમાં કરે જીવનમાંથીને એ તો ચારિત્ર વાત પૂર્વ પણ સમ્યક દર્શનના ચારિત્ર હોઈ શકે. માટે સકળ વિભાવ પર્યાયોના ત્યાગ. વિભાવ પર્યાયો ક્યાં અલોકતાઓ જિંદગી હરી એનો નામ ત્યાગ નથી. એની મમત્વનો ત્યાગ. એ મારા પણ એવો બુદ્ધિ હતી પરિણામમાં મારા આ શુભારંભ ભાવ કાંઈ નહીં. આ પુણ્ય કર્યું, પુણ્ય મારા છે, પુણ્યના પરિણામ મારા છે. દુકાન મારી છે, દુકાનમાં બેઠો દુકાન ત્યાગી થઈ જાય.
દુકાનના વેપાર વખતે પાકના પરિણામ આવે એનો ત્યાગી, પછી પૂજાનો ભાવ આવે એનો પણ ત્યાગી, અનુભવ થાય પછી અનુભૂતિનો ભેદ જાણે એનો પણ ત્યાગી. એ પરિણામ મારા નહીં, નાટવા નહીં સમયના પરિણામ, સંબંધીના પરિણામ પણ મારા મારો નાના ગુણાત્મક વિધ ભગવાન આત્મા એ મારી ચીજ છે. આવે ને જાય મારી ચીજ નથી. તો મહેમાન છે, પરિણામ આવે ને અહીંયા મહેમાન આવ્યા છે, સ્વામી આટલું કરે તો મહેમાન કઈ ગાય નહીં, એમ પરિણામ મહેમાન છે. અને ભગવાન આત્મા તો માલિક ઘર કરી છે, એ ક્યાંય આવે નહીં અને ક્યાંય જાય નહીં. એ તો છે એને એમ હું છું એમ અંદર કરતી પડતા અને આત્માનો ભાવ આ ભાવનો અંત આવી જાય, આ સમાપ્તિ થાય. રાખવું છે આ કે પૂરું કરવું જ? ભક્તિ No, I don't think so. We can discuss our own. ઓકે. કુશલભાઈ તમે શેર કરો છો ને ઉષાબેનનું? કુશલભાઈ કુશલભાઈ નથી. Mute much. September 4, 2024. ઓકે. ઉષાબેન હું શેર કરું છું તમારું. बहन हाँ जी. नहीं, आपको करना है शेयर? मैं वो पूछती थी कि मैं करूँ शेयर आपकी परमिशन लेकर. आप शेयर कीजिए. ओके. ઉષાબેન આ લાલ લખો છો ને વાંચવામાં જરાક અઘરું આમ લોકોને થશે. ચાલો લેજો. એક મિનિટ, તમને મારું સંભળાય છે? હા સંભળાય છે અવાજ તમારો, હવે સંભળાય છે. ઓકે, સોરી. હા, જય જિનેન્દ્ર બધાને. મારે પહેલા જાણવું છે કે આપણે હવે અડધો કલાક જેવું લેવું છે કે શોર્ટમાં પતાવી દેવું? તમારું બધું પતાવી દેજો, કેમ કે હવે પછી આપણે આ લાસ્ટ ના, એટલે આઈ નો, બટ સમ ઓફ ધ થિંગ્સ આઈ કેન સ્કીપ અધરવાઇઝ. તો આપણે લઈ લ્યો ને પૂરું, કેમ કે આ પછી 10 લક્ષણ પછી કોને ખબર છે શું થયું. ગુરુદેવ, ભાનુબેન, આપણે 10 લક્ષણ આવે છે એ તો બરાબર છે, પણ આપણે આ ગાથા એવી છોડવી નથી, એટલે એનો we will continue after 10 લક્ષણ. ઉષાબેન નહીં હોય પછી. તમારે ઉષાબેન નહીં હોય તો તમે અત્યારે તમારે કેટલો વખત લાગે એવું છે? how much material? ના, એટલે રજનીભાઈ, what I thought this time what I did was, આપણે પહેલાના પ્રવચનો તો બધા થઈ ગયેલા ને, આપણે લાસ્ટ સેટરડે ના ઓલે દિવસે કરેલું ને, પછી આ 466 ને 67 બે પ્રવચન થયા ને, તો I tried to highlight points from that. તો અને બીજું મને જરાક વધારે ભાઈશ્રીના બીજા પ્રવચનો વાંચ્યા ને, એમાં છે ને ભાઈશ્રીએ અધ્યેયપૂર્વક જ્ઞેય આમાંથી કેવી રીતે સિદ્ધ કર્યું છે ને, તો મને એ પોઈન્ટ, આપણું નાનું ગ્રુપ છે, તો ઇફ યુ વોન્ટ ટુ ડુ ધેટ વે વી કેન ડુ ધેટ વે ટુ, અને વી કેન ડુ ક્વેશ્ચન આન્સર ટુ. તમે જાઓ છો કે પાછા ક્યારે આવવાના છો? હું તો હવે નવેમ્બરમાં કદાચ આવીશ. નવેમ્બરમાં? હા. ઓકે. તો તમે અત્યારે કરો તો કેટલો વખત લાગશે? કલાક, અડધો કલાક, પોણી કલાક? ના, આઈ થિંક અડધો કલાકમાં વી કેન કવર ઇટ. ઇટ ડિપેન્ડ્સ હાઉ ડિસ્કશન ગોઝ, બટ વી કેન probably cover it. અડધી કલાકમાં આમ થઈ જવું જોઈએ તમારે જો વાંચવું હોય. હા, આઈ નો થોડું ડિસ્કશન થાય તો. હા, એટલે વાંચી લ્યો ને પછી ડિસ્કશન કરો. એવું કરવું જ, જેવી રીતે રજનીભાઈ ને Yeah, I think we just go according to how the flow is, you know. You can always stop me. આ તો આપણે બધા એકબીજાને ડિસ્કશનમાં કરવા માટે જ છીએ. પણ આ ગાથા જરા before wasting time start. હા, ઓકે, ચલો. તો મંગલાચરણ લઉં છું. અહો ઉપકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, ચીન કુંદ ધ્વનિ આપ્યા હો તે ગુરુ કાનનો.
ઓમ શ્રી નમો સિદ્ધેભ્યઃ. ઓકે, હવે આપણે આ 77 થી 78 ગાથા 81 ગાથા નિયમ સારની એનો જે મેઇન મોટો કે હું તો સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, એમાં મેઇન વસ્તુ આ છે કે જે કરવાનો અભિપ્રાય જે છે ને એ કાઢાવો છે, જે આપણી શ્રદ્ધાને બાધક છે, અને કરવાનો વિકલ્પ જે છે એ ચારિત્રને બાધક છે. માટે કર્તા બુદ્ધિ જવાથી સમ્યક દર્શન થાય છે, અને કર્તાનો ઉપચાર જવાથી શ્રેણી આવે છે, વિચ ઇઝ વોટ ઇઝ અવર ગોલ, કે શ્રેણી માંડીને મોક્ષ પ્રાપ્ત કરીએ. હવે એટલે આનો બેઝિકલી આખી 5 ગાથા આપણે ડિસ્કસ કરેલી પહેલા, એમાં આત્મા પરિણામોનો કરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી, અને કારણ પણ નથી. આ વાત મેઇનલી કીધી છે. એટલે આત્મા કરતા અને એના પરિણામ થાય એ આત્માનું જ્ઞેય એમ પણ નથી. એટલે હારે સાથે સાથે આત્મા અકર્તા તો છે, પણ સાથે સાથે આત્મા જ્ઞાતા છે એ પણ બતાવી દીધું છે. એટલે આત્માનું જ્ઞેય અભેદથી, એટલે અભેદથી એક ખરેખર આત્માનું જ્ઞેય તો ઉપાદેયભૂત જ્ઞાયક તત્વ જ છે. અને આપણે જો ભેદથી જોઈએ તો અનુભવ થતા જે જ્ઞાન પ્રગટ થાય છે પર્યાય, એ અભેદને થાય છે, એ ભેદને આપણે અભેદ કરીને એને ભેદને જ્ઞેય કહેવામાં આવે છે. એ વ્યવહારનું કથન છે, એટલે જે આપણે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે ને એની વાત. હવે જો આત્માનો સ્વભાવ ખરેખર તો કરતા રહિત, અકર્તા એટલે કર્તાપણાથી રહિત, ઈ શબ્દ ઈ ભાવ છે એમાં. અને ભાનુબેન વચમાં હા, અને બીજું અવાજ આવતો હતો ને એટલે આઈ હેડ ટુ મ્યુટ. ઓકે, એટલે બે રીતે કર્તા રહિત અને હવે કર્મ રહિત. એટલે કર્મ રહિત એટલે આમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મની વાત નથી, પણ પરિણામ રહિત એટલે ક્રિયા રહિત, એટલે કે અપરિણામી છે એમ બતાવું છે. એટલે આત્મા કરતા નથી, માટે કર્તાનું કર્મ પણ નથી એમ. એટલે નિર્મળ પર્યાયથી પણ એ રહિત છે. એટલું આ પરાકાષ્ઠાની અહીં આગળ વાત છે. હવે જો આ 5 રત્નોની ગાથામાં શું ભર્યું છે આપણે જરાક શોર્ટમાં જોઈ લઈએ, કે એવું જે સ્વરૂપ સહજ ચૈતન્ય વિલાસ જેનું ભાવભાસન થતા અનંતકાળની કર્તા બુદ્ધિ નીકળી જાય. કર્તા બુદ્ધિ તો છૂટશે, પણ સાથે સાથે જ્ઞાતા બુદ્ધિ પણ છૂટશે. કર્તા બુદ્ધિ છે એ જ ખરેખર તો અપ્રતિક્રમણ છે. એ આપણે આ 10 લક્ષણામાં એ જ ખ્યાલમાં રાખવા જેવા છે કે બધા પ્રતિક્રમણ કરીએ, પણ જ્યાં સુધી કર્તા બુદ્ધિ છે ત્યાં સુધી પ્રતિક્રમણ નથી. એ થાય છે, પણ એનો હું જ્ઞાતા છું. એટલે પરિણામ થવા યોગ્ય થાય છે એની સ્વતંત્ર છે, ભિન્ન છે મારાથી. ધેટ પોઈન્ટ ઇઝ ધ હાઇલાઇટ ઓફ ધીસ હોલ થિંગ. એ જે ભિન્ન થવાની વાત છે ને એ આપણાથી બહુ ડિફિકલ્ટ છે. ધેટ પરિણામથી ભિન્ન થવું. એટલે હવે જો જ્ઞાયક પરમાત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાતા છે જ, બધાને એનો સ્વીકાર છે, પણ અહીંયા આગળ એ વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાતા થઈ જાય છે, એને કરતા નથી રહેતો. એટલે શું કે કારણ તત્વ તો અહીંયા શુદ્ધ જ્ઞાનમય છે, વિચ વી અન્ડરસ્ટેન્ડ, પણ અહીંયા આગળ કાર્ય તત્વ પણ શુદ્ધ જ્ઞાનમય અખંડ એક સત્તા છે. એ પર્યાય જે એક સત્તા છે એમાં જે કાર્ય થાય છે એ અખંડ સત્તા છે. એ ખરું છે, એ જે પર્યાયની સત્તા છે એનાથી પણ હું ભિન્ન છું, એવો હું ચૈતન્ય વિલાસ સ્વરૂપ છું. અને એમાં મેં સમયસાર કળશ 97 નો પણ જે ભાવ છે કે જે જાણે તે કરે નહીં, અને જે કરે તે જાણે નહીં. એની હજી આપણે આજે મને જરા અપેક્ષાની મને કન્ફ્યુઝન એમ થઈ છે, કારણ કે આપણે એમ કીધું કે આત્મા કંઈ કરતા નથી. આપણે તમે કીધું ને જાણે તે કરે નહીં, ને કરે તે જાણે નહીં. બરાબર. પણ હમણાં હું 372 ગાથાની સમયસરની છે, એમાં એવું આવે છે કે જેમ જીવને રાગ દ્વેષ ને એ બધા ભાવ થાય છે એનો કરતા આત્મા છે. ઉપાદાન કારણ લઈને ગુરુદેવે લીધું છે ડિસ્કશન. I understand it is different અપેક્ષા, પણ I am really confused. તો how can I separate it out? અને પછી કે એક બાજુ એમ કહો કે નથી ને એક બાજુ કહો કે ઈ જ કરતા છે, એમ તો I am really confused. આપણે અત્યારે છે ને બહુ સ્પેશિયલાઇઝ વાત કરીએ છીએ, એટલે દરેક અપેક્ષાઓ ખૂબ ખૂબ હોય ને એનો આની અંદર. તો હમણાં આપણે જે અત્યારે જે પરિસ્થિતિમાં આપણે છીએ ને અત્યારે જે સિચ્યુએશનમાં, એને આપણે આગળ વધવા દઈએ, કારણ કે એનો પછી તો સવાલ ખૂબ જ આવશે. એટલે અત્યારે જે વાત કરી છે ને એ વાત પર આપણે આગળ વધીએ. Okay, yeah, we can stick to this, right? પછી આપણે આ તો હમણાં આમાં છે ને જે પરિણામોથી ભિન્ન થવું છે ને, તો તમે આજે રાગદ્વેષના પરિણામનો કરતા કીધો છે ને,
એ જે હા. અપેક્ષાથી કીધું છે ને, એટલે ત્યાં પણ તમે પરિણામ માત્ર જુઓ તેનાથી ઊભી ન છો. આપણે એના પર હમણાં ફોકસ કરીએ કે બરાબર છે ના પરિણામને ના પરદ્રવ્ય તરીકે જોવું છે અહીંયા આગળ, ને એના આપણે જેમ સ્વદ્રવ્ય પરદ્રવ્ય કેમ ભિન્ન છે એવી રીતે અહીંયા વાત છે. પછી સાચું. તમારી વાત બરાબર છે, એ આજે અમારે અર્ચના દીદીના સ્વાધ્યાયમાં બી ડિસ્કશન થયેલું, પણ એ હવે તમે આપણે પછી વાત કરીએ હા જો જી, ટાઈમ ચોક્કસ હશે ને. ચોક્કસ પણ થેન્ક યુ, એપ્રિશિએટ ધેટ, થેન્ક હા યુ. ઓકે શ્યોર. હવે જો આપણે પરમાર્થ પ્રતિક્રમણનું આ હાઇલાઇટ છે આમાં, તો પૂર્વે જે દોષ લાગ્યા તેનો હું કરનારો હતો તેવી મારી માન્યતા હતી. હવે સ્વભાવ સન્મુખ થતા દોષોથી રહિત પરમાત્મા છું એમ જ્યારે અંતર્મુખ થયો ત્યારે આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરે વેદે, ત્યારે શુદ્ધોપયોગ થાય. એ શુદ્ધોપયોગની વૃદ્ધિ સૂક્ષ્મ વિકલ્પો કે ઉપચારથી નિર્મળ પર્યાયનો કરતા અને મહાવ્રતના વિકલ્પોનો પણ કરતા એને ઓળંગીને સ્વરૂપમાં ઉગ્રતાથી લીન થતા શુદ્ધોપયોગની વૃદ્ધિ એવી થાય છે કે એ શ્રેણી માંડી શકે છે. એટલે આ એકદમ સ્વરૂપમાં ઉગ્રતાની વાત છે, વિચ બીકમ્સ સાક્ષાત મોક્ષનું કારણ છે, વિચ ઇઝ અવર ગોલ. એટલે માટે પણ જો અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ શુદ્ધ પરિણતિ, જે સમ્યક દર્શન ચોથામાં શુદ્ધ પરિણતિ થઈ એનાથી શ્રેણી ના માંડી શકાય. એટલા માટે ચારિત્રની મુખ્યતાથી આ આખી વાત છે. અને કેવી રીતે આચાર્ય પોતે છઠ્ઠા સાતમામાં છે અને જે શુદ્ધ પરિણતિ પોતે સમ્યકદર્શી તો છે, પણ પોતાને શુદ્ધ ઉપયોગની વૃદ્ધિ કરીને જે શ્રેણી માંડવી છે, એમની ભાવના શ્રેણી માંડવાની છે. એટલે હી ઇઝ ફોકસિંગ ઓન ધેટ. એટલે શુદ્ધ ઉપયોગની વૃદ્ધિ કેમ થાય તેમાં જેટલા એના વ્યવહારના બધા જેટલા કથનો વચમાં ખટકતા હતા એ બધા કાઢીને, એટલે ખરેખર તો કાઢતા નથી, પોતે સ્વભાવમાં ઉગ્ર થાય છે, તો એવી રીતે એમની વધારે શ્રેણીમાં ચડી શકે છે. હવે જુઓ, અસ્થિથી જ્ઞાયક તો જ્ઞાયક છે એમ દ્રઢ કરાવવું છે અહીંયા આગળ. એટલે નાસ્તિથી અકર્તા કયો, એટલે આપણે નાસ્તિના બધા કથન આવ્યા કે અકર્તા છે, અકારણ છે, અવેદક છે, એ બધા નાસ્તિના કથન છે. ખરેખર તો જ્ઞાયક છે એ જ માનું છે, જે સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ એના પર કરવાનું છે. અને જો મને આ પોઈન્ટ બહુ ગમે છે કે પરિણામથી ભિન્ન છે ને, એટલે એ પરિણામનો આત્મા કરતા કાર્યતા અનુમોદક કે એનું કારણ નથી. You see, why should he be કે કરતા કાર્યતા અનુમોદક કે એનું કારણ ન બની શકે? શા માટે? કારણ કે એ પરિણામથી ભિન્ન છે. I mean, it is so simple, right? કે પરિણામથી ભિન્ન છે તો ક્યાંથી હું છું જ નહીં તો ક્યાંથી કરી શકું? એટલે કરતા તો નથી, પણ એટલે એ આખું જે અકર્તાની વાત આવી ને સાથે સાથે જો કરતા જ ન થાય તો પછી જેમ પરિણામ જો જ્ઞેય નથી થતું તો એનું કર્મ પણ ક્યાંથી હોય? તો પછી જ્ઞાતા જ થઈ ગયો ને. એટલે એમ કે જો પરિણામને જો જ્ઞેય કરે તો એનું કર્મ થઈ જાય, તો પછી જ્ઞાતા ન રહ્યો તો પાછો એ કરતા થઈ ગયો. એટલે પરિણામ માત્રથી પોતાને ભિન્ન લેવો છે. એટલે ખરેખર તો જ્ઞાયકનો જ જ્ઞાતા છે એ પણ ભેદથી કહેવું પડે છે. બાકી જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એ આપણી સેટિકાની ગાથા. એટલે અહીંયા જો સૂક્ષ્મ બિંદુ એ છે કે કર્તા બુદ્ધિ છૂટે તો કર્તાનો ઉપચાર આવે, અને જ્ઞાતા બુદ્ધિ છૂટે તો જ્ઞાતાનો ઉપચાર આવે. એટલે જે નિર્મળ પર્યાયનો જ્ઞાતા અને કર્તા કીધો છે ને એ ઉપચારથી, એ આચાર્યનું પોતે આનું સૂક્ષ્મ બિંદુ એમણે પકડી લીધું છે. અને ધીસ ઇઝ લાઈક સ્માર્ટનેસ કે હાઉ ડુ આઈ ઉપચારને કેમ ઓળંગવું, એ રીતે એમણે જોઈ લીધું, જો વિચારે છે. હવે જો કર્તા કર્મના ભેદમાં કર્તાનો ઉપચાર આવતો હતો, હવે જ્યારે એ પોતે ઉપચારને ઓળંગે છે ત્યારે એ અભેદમાં અનુપચાર થઈ જાય છે. સેમ થિંગ, અનુપચાર થઈ ગયો. ઇટ્સ નો મોર કે છે ને સ્યાદવાદનો અભાવ છે આત્મામાં. તો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. સ્યાદવાદનો અભાવ છે, જ્યારે અનુભવ કાળમાં સ્યાદવાદનો સદભાવ છે. અને આ આપણને પણ આ વાત ગળે ઉતરેવી છે કે આ સમજાય એવી સ્થિતિ છે. એટલે જો આપણને આ સમજાય એવું લાગે ને તો આપણે પરિણામથી ભિન્ન થવા બી લાગે કે ઓ ધેટ ઇઝ વેર વી શુડ ફોકસ. હવે જો બધા પરિણામો, એટલે હું ઓલી આપણી બધી પાંચે ગાથાની વાત કે મનુષ્ય આદિ પર્યાયો બધી જે વાતો થઈ ને, એટલે એ જે આમાં શુદ્ધ ઉપયોગ, એટલે જો બાલ વૃદ્ધ અવસ્થા, રાગ દ્વેષ ક્રોધાદિ વગેરે મારામાં નથી. પછી શુદ્ધ ઉપયોગનો શુક્લ ધ્યાનની ધ્યાનાવલી અને યથાખ્યાત ચારિત્રના પરિણામો એ પણ મારામાં નથી. ત્યાં સુધી એટલા હદે ગયા, એટલે શુદ્ધાત્મામાં નથી, માટે હું એનો કરતા નથી અને એનો જ્ઞાતા પણ નથી. એટલે પરનો જાણનાર રહેશે ત્યાં સુધી પણ ઉપયોગ બહાર ભમશે. એટલા માટે પરનો જાણનાર એટલે જે છે ને પરિણામને પરદ્રવ્ય કહી દીધું ને, એ પરદ્રવ્યનો પણ જો તું જાણનાર રહીશ ને ત્યાં સુધી તારો ઉપયોગ બહાર ભમશે. કેટલી સૂક્ષ્મ વાત છે.
જાણનાર છું એમ જ્ઞાન પ્રગટ થતા દર્શન ચારિત્ર પ્રગટ થઈ જાય છે અને અલ્પકાળમાં મોક્ષ થઈ જાય છે. એટલે મિથ્યાત્વના કાળે પણ જો આપણા માટે લાગે કે મિથ્યાત્વના કાળે પણ તું મિથ્યાત્વનો કરતા નથી, તું એનો જ્ઞાતા છો એમ જો. હું મિથ્યા દ્રષ્ટિ છું એમાં મિથ્યા દ્રષ્ટિ રહી જઈશ કે હું મિથ્યાત્વનો કરતા છું તો ફરી તને મિથ્યાત્વ ઊભું જ થયું. એટલે મિથ્યાત્વના પરિણામથી ભિન્ન એવો હું જ્ઞાયકનો જ્ઞાતા છું તું એમ જો. હું અકર્તા છું એમ જો, મિથ્યાત્વનો જ્ઞાતા છો એમ ન જો. યુ સી પરિણામ જો મિથ્યાત્વના પરિણામ પણ હું જ્ઞાતા છું એમ ન જો. આપણને કેટલું આમ થયા કરે ને કે કેમ મને કેમ આ બધા પરિણામો થયા કરે છે, મિથ્યાત્વ હું કેમ રહું છું. એટલે એ ત્યારે એના કાળે પણ હું એના પરિણામોનો પણ હું કરતા નથી અને એનો જ્ઞાતા નથી. સી જ્ઞાતા નથી ને ધેટ પોઈન્ટ ઇઝ વેરી ગુડ. એનો જો હું જ્ઞાતા જ નથી તો પછી નજર ક્યાં જવાની? એનો જો હું જ્ઞાતા નથી તો હું કોનો જ્ઞાતા છું? તો હું જાણનારનો જાણનાર છું. હું જાણનાર છું ભાઈ, બહાર જણાતું નથી, પર જણાતું નથી. એ વાત અહીંયા સિદ્ધ થઈ જાય છે. હું પણ મિથ્યાત્વ પરિણામો અને એનો કરતા થયો તો તું પર્યાય દ્રષ્ટિ જ રહ્યો. જ્યારે કર્મો પણ બંધાય છે ત્યારે હું એનો બાંધનારો નથી, કે કર્મો ખરે છે ત્યારે પણ હું એનો જ્ઞાતા જ છું, હું એનો કરતા નથી. હવે મારું મને કઈક એટલે અહીંયા જ્ઞાતા પણ ઉપચાર આવી ગયો. હા રાઈટ. એટલે આ બધું આશ્રવ તત્વ છે ને, એ જીવ તત્વ નથી. એટલે હું તો જીવ તત્વ છું. રાગની ક્રિયા સ્વયં થાય છે, થવા યોગ્ય થાય છે. વિકલ્પ સ્વયં થાય છે, થવા યોગ્ય થાય છે. ત્યારે પણ હું જ્ઞાતા છું, એનો તો માત્ર પ્રતિભાસ થાય છે. ભેદ જ્ઞાન આત્મા કરે છે એનો હું કરતા નથી. સી કેટલી બધી પરિણામથી ભિન્નતા બતાવે છે. હવે જો આ દક્ષ લક્ષણમાં પર્વમાં થવા વાળા આપણા શુભ ભાવો, મેં 10 ધર્મ પાળ્યા, પૂજા કરી, ઉપવાસ કર્યા, પ્રતિક્રમણ આલોચના કર્યા, એ બધું મિથ્યાત્વ છે. એ તો વ્યવહાર જ્ઞાનમાં નથી આવ્યો, એ તો તારું અજ્ઞાન છે. એટલે શુભ ભાવોનો પણ હું જાણનાર છું, કરનાર નથી. એમ 10 દિવસ આપણે રોજ વિચારવું. પરમાર્થ વચનિકામાં જે ભેદ જ્ઞાનથી ગર્ભિત શુદ્ધતા જે પ્રગટ થાય છે એનો વાત આવી હતી ને, આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું તમે લોકોએ, કે જ્ઞાનમાં જ્ઞાયક તરવરે છે. એ આખું ખરેખર ગર્ભિત શુદ્ધતા હજી તા છે ને, સમ્યક દર્શન પહેલાની વાત છે, સમ્યક સન્મુખતાની વાત છે. એમાં એને ગર્ભિત શુદ્ધતા જે છે ને, ભેદ જ્ઞાનથી જે ગર્ભિત શુદ્ધતા થઈ ને, એટલે ત્યાં શું છે, શુભ ભાવ હોય છે એ એમ જાણે છે, પણ ત્યાં એનું લક્ષ્ય દ્રવ્ય પર જાય છે, એ એનો વ્યવહાર છે. અને એ લક્ષ્ય તેજ હું એમ નિર્ણય થતા ઈ ખરેખર નિશ્ચય થાય છે. એટલે હજી વ્યવહારમાં ઉભો છે આ સમ્યક્ત સન્મુક્તિ, પણ એને ગર્ભિત શુદ્ધતા થઈ ગઈ છે. એને ખ્યાલ આવી ગયો છે કે આ શુભ ભાવ હે છે ખરાબ, એ થવા યોગ્ય થાય છે, પણ એ શુભ ભાવ હે છે એમ જાણી ને એના પરથી લક્ષ્ય પરિણામ માત્ર પરથી લક્ષ્ય ઉઠાવે તો એ જે લક્ષ્ય દ્રવ્ય પર જાય છે ને, એ તો હજી પણ વ્યવહારમાં ઉભો છે. અને જ્યારે એ લક્ષ્ય એ જ હું એમ જે નિર્ણય થાય છે ને, એ નિશ્ચય છે. આ પોઈન્ટ જરાક સમજ પડી ને, કે ગર્ભિત શુદ્ધતા એટલે પ્રગટ શુદ્ધતાની વાત નથી. ધેટ ઇઝ ધ પોઈન્ટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેક. ઓકે, હવે આપણે જો જ્ઞાતા છો તો કોનો? તો જ્ઞાયકનો. હવે આ જ્ઞાન તો આત્માનું છે, નથી શાસ્ત્રનું. શાસ્ત્રનું નથી તો જ્ઞાન આત્મા જાણે, આત્માને જાણે કે શાસ્ત્રને જાણે? કારણ કે જ્ઞાન તો આત્મા સાથે તન્મય છે, શાસ્ત્ર સાથે નથી, શુભ ભાવ સાથે નથી. એટલે એ બધું ચક્ષુ ઇન્દ્રિયના વિષયો છે, એની સાથે તન્મય છે. એટલે જો ભેદને કરે શેટિકાની ગાથામાં આવે છે ને કે જે જેનું હોય તે જ હોય. બરાબર. સોનાનો હાર તો હાર તો સોનું જ હોય. એમ શાસ્ત્રનું જ્ઞાન તો જ્ઞાન શાસ્ત્રનું થઈ ગયું, પતી ગયું તો જ્ઞાન જોડ થઈ ગયું. રાઈટ. એટલે ઇન્દ્રિય જ્ઞાનનું થઈ ગયું. એટલે જ્ઞાન પણ ન રહ્યું એમ. હવે જો પરિણામોને ભેદોથી પણ આપણે જોયા કરીએ ને, તો હજી તો એ અજ્ઞાન જ છે. અભેદને ચૂકીને પાછું તું ભેદને જાણે. એટલે જે આ પેલું જે ભેદ જે છે ને, એ આપણા 5 ગાથાના ભેદોની વાત, બધા આપણા સંસારિક પરિણામોની વાત. હવે અભેદને ચૂકીને જ્યારે નિર્મળ પર્યાયને પણ જે ભેદને જાણે ને, તો એ હજી તારું અજ્ઞાન છે. અભેદને જાણીને ભેદને પણ જાણે, આઈ એમ સોરી, અભેદને ચૂકીને ભેદને કરે હોવું જોઈએ. મારો શબ્દ ભૂલાઈ ગયો છે ત્યાં ખોટો. ભેદને કરે એ અજ્ઞાન. ઓકે, હું અહીંયા ઈ અજ્ઞાન થયું. બસ હું અહીંયા આગળ લખી નાખું, કરે. ઓકે, હા સોરી, મારી ભૂલ થઈ ગઈ છે ને. કે આ ઓલું YouTube માં છે ને, એટલે it should be કરે. તો એ અજ્ઞાન છે, એટલે કર્તૃ બુદ્ધિ રહી ગઈ ને, પરિણામની કર્તૃત્વ બુદ્ધિ રહી ગઈ. હવે અભેદને જાણીને ભેદ જાણે, એ વ્યવહાર થઈ ગયો. એટલે આપણે જ્ઞાન પર્યાય, નિર્મળ જ્ઞાન પર્યાય.
તો હવે મારે શું કરવું? કરનાર નથી એવા આત્માને જાણવો એ કરવું નથી? એ તને કેમ કરવું નથી લાગતું કે હું આવું કરનાર નથી, હું જ્ઞાતા છું, એ જાણવું એ કરવું નથી? એ જ ખરેખર તો સત્ય ક્રિયા છે. પણ જાણવામાં પછી સ્થિર થવું એ ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એટલે જે વાક્ય આવે છે ને કે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. હવે તો જો ભગવાન એમ કે છે કે આપણે બે સરખા, તો આપણે ભગવાનને એમ પૂછીએ છીએ કે તો તમે શું કરો છો પ્રભુ? ઉષાબેન, આ તમે સુધારો કેમ કરાવ્યો? મને સમજણ ન પડી. બરાબર નથી. બરાબર, સાચી વાત છે રમણીકભાઈ. ભેદને કરે છે ક્યાં? ભેદને જાણે છે. નહીં, પણ રમણીકભાઈ, અરે રસિકભાઈ, હું એમ કહેવા માંગુ છું કે અભેદને ચૂકી ભેદને કરીને, એટલે નિર્મળ પર્યાયનો હું કરતા છું ને, તોય તું હજી અજ્ઞાનમાં ઉભો છે. એ કરતા બુદ્ધિ છે. આપણે કરતા બુદ્ધિ તો છોડાવી દીધી, અને જ્ઞાતા બુદ્ધિમાં પણ જ્ઞાતા કેનું? કારણ કે તમે જ્યાં ફેરફાર કરાવો ને એ પહેલામાં તો આવી ગયું, એ પહેલામાં જ આવ્યું. એ તો પેલામાં આવી ગયું કે ભેદને આવી ગયું. કરે એમણે તો તમે એમણે આ પાછા એ પોઈન્ટ્સ લીધા છે. ના, ઈ મેં બરોબર કહ્યું છે. કે નહીં, હું બે રીતે કહ્યું. અજ્ઞાન એમ હોવું જોઈએ. બરાબર છે. શું ભાઈ? તમે ભેદને કરે તે અજ્ઞાન એકમાં લીધું, પછી બીજામાં એમ લીધું કે અભેદને ચૂકીને ભેદને કરે નહીં, જાણે. એ બરાબર તો જાણે. ખરેખર જાણે બરોબર જ હતું મારી દ્રષ્ટિએ. પછી તો હવે તમારું થિંકિંગ Oh, જે I see. I know what you are saying. Yeah. હવે તમે પછી સમજ્યા? અભેદને જાણીને ભેદ જાણે તે વ્યવહાર તો ઈ કેમ બેસશે? અને બેસે જ ને. પેલા વેલા અભેદને જાણી અને પછી ભેદને જાણવા જાય તો એનો જાણવાનો વ્યવહાર થયો. નહીંતર તો અભેદને જાણ્યા વગર સીધો- પહેલામાં તમે બીજા વાક્યમાં જો અભેદને ચૂકીને ભેદને જાણે તો એ વ્યવહાર જ છે. એ અજ્ઞાન હા, એ બરાબર છે. પણ એમાં જાણવાની જ વાત છે, કરવાની ક્યાં વાત છે? તમે અહીંયા અભેદને ચૂકી, હજી તો અહીંયા જ્ઞાન નથી થયું, એને અજ્ઞાની જ છે. હા, એટલે અજ્ઞાનીની અહીંયા એમ થાય કે હું આ પર્યાયને કરું છું. અહીંયા આગળ ઉપર એમણે કીધું કે આ મનુષ્ય તિર્યંશ પર્યાય એમણે લીધું. અહીંયા આગળ એમણે નિર્મળ પર્યાય કે કરું કે એનું એ કે હું આઈ થિંક રસિકભાઈ, આઈ થિંક યુ આર રાઈટ. અહીંયા ભેદને જાણે તે એમ જ રાખવું પડશે. કારણ કે જો અભેદને ચૂકીને કરીએ ને એટલે આપણા ઓલા પાંચ ગાથાના ભાવો છે ને, પેલા તો કરવાની વાત છે, અને પછી એમને એમ થાય કે હું પરને જાણું છું. એ પરને જાણે ને એ અજ્ઞાન છે. હા, બસ. લાલચંદભાઈ ના જે પ્રવચન સાંભળ્યા ને, એનો ધ્વનિ, એનો હાર્દ, હું જે રીતે મને જે હૃદયંગમ થયું છે, હું જે રીતે મને બેઠું છે, એના ઉપરથી હું કઉ છું કે બરાબર છે ભાઈ, બરાબર છે. ના, આઈ થિંક ભાઈશ્રીએ પણ બરાબર છે. ચાલો આગળ ચાલો. ચલો. ઓકે, તો શુદ્ધ કરવું તો શું કરવું એની આપણે વાત થઈ ગઈ ને. ઓકે, તો એટલે હા, કે જો તમે શું કરો છો પ્રભુ? હું જાણું છું, હું કરતો નથી એવા આત્માને જાણું છું. કેવા આત્માને જાણું છું? કે કરતો નથી એવા આત્માને જાણું છું. તો તું પણ એમ જાણ કે કરનાર નથી માટે જાણનારને જાણ. એમ પણ જે જાણનાર જણાય છે એવો ભેદ પણ નથી. એટલે હું જાણનાર, બસ ત્યાં અટકી જવાનું છે. એટલે આ થોડુંક ઊંડું વિચાર કરવાનો છે કે સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ છું એમ ભાવું છું ને અનુભવું છું. શુભાશુભ આવે, બ્રહ્મચર્યના પરિણામ આવે, એ થવા યોગ્ય એના કાળે થાય છે સ્વયં. એનો હું કરતા નથી, કરી તો શકતો પણ નથી ખરેખર તો, પણ કરતાપણાનું અભિમાન કરે છે ને ન થાય પોતાના ધાર્યા પ્રમાણે તો આકુળતા જ રહે છે. એટલે આ આખો આ જે 466 નો આ ભાવ હતો. એટલે દેખે છતાં ન દેખતો, બોલે છતાં ન બોલતો, ચાલે અહીં છે ને, આ તમે આમ સુધાર નાખજો. આ દેખે છતાં ન દેખતો, બોલે છતાં અબોલ એમ છે, ન બોલતો એમ નહીં. એમાં અબોલ અને અડોલ ઈ બે નો પ્રાસ મેળવો છે. હા, બરાબર. અમે તો મને યાદ રહ્યું. દેખે છતાં ન દેખતો, બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત્વ સ્થિત અડોલ. રાઈટ. અબોલ અને અડોલ ઈ બે નો પ્રાસ મેળવો છે. રાઈટ. ઓકે, હવે તો આપણે શું કરું? શુભસ્ય શીઘ્રમ. જે કાલ પર કઈ નહીં રાખતો. તું સર્વજ્ઞ નથી, તને ખબર છે તું કાલે હઈશ કે નહીં. આપણે જ્યાં પહોંચવું છે ને, જ્યાં આપણે શ્રેણી માંડવી છે ને, તો એનો નિર્ણય હમણાં કરી લેવો. તો વળી પૂછે છે કે પ્રભુ, આ પરિણામોને તો કોણ કરે છે? પહેલા મેં કરેલા હતા તો એ કોણે કર્યા? તો સાંભળ,
પરિણામનો કર્તા પરિણામ છે કારણ કે તે સ્વયં સિદ્ધ થવા યોગ્ય થાય છે. પરિણામનો સ્વામી પરિણામ છે, તું એને કેમ કરે? પરિણામ પ્રારાથી ભિન્ન છે તો તું એને કેમ કરે? કારણ કે હવે મેં જરાક અહીંયા ડિટેલમાં થોડું લીધું છે કે પ્રદેશ ભિન્નતા છે. શા માટે પરિણામ આપણાથી ભિન્ન છે? સિવાય તો પ્રદેશ ભિન્નતા છે કારણ માટે પાંચ સત્તાની વાત છે, એ આપણી 181 ગાથાની વાત. પછી દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવના સ્વચતુષ્ટય પણ ભિન્ન છે. એટલે આપણે જો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી મેં જરાક સાઈડમાં લખ્યું છે, પણ વી કેન ડિસ્કસ લેટર. બેસિકલી વી ઓલ નો. એટલે જો દ્રવ્ય ક્ષેત્ર દ્રવ્યના તો આપણને ખ્યાલ છે કે અસંખ્યાત પ્રદેશી છે, જ્યારે પર્યાયનો એક એક પ્રદેશ પ્રદેશથી ભિન્ન છે. પછી કાળથી જોઈએ તો એક ત્રિકાળ દ્રવ્ય અને અક્ષણિક છે, અને ભાવથી જોઈએ તો અનંત ગુણાત્મક એક આખો પિંડ. ને અહીંયા આગળ આપણે જે 4 ભાવો જે થાય છે, જે પારિણામિક ભાવ સિવાયના, એ પણ બધા એ પર્યાયના ભાવો છે. એટલે એ રીતે પણ કેટલું બધું ભિન્નતા, પર્યાયની ભિન્નતા છે. એટલે એ ખબર છે ભાઈશ્રીએ તો પ્રવચનમાં, આઈ ડોન્ટ નો આ પ્રવચનમાં આગલામાં એમણે તો હાથમાં હતું ને કંઈક પેન્સિલ જેવું, એ ઉપાડીને કીધું કે જેમ તમને આ પેન્સિલ જુદી લાગે છે ને એવી રીતે તમને આ પરિણામ ભિન્ન લાગવો જોઈએ. કે જેમ પરદ્રવ્ય ભિન્ન છે ને એટલું બધું પરિણામથી ભિન્નતા બતાવી હતી એમણે. એટલે જો હવે ત્રીજો પોઈન્ટ કે શા માટે હું પરિણામનો કરતા નથી, કે તું સ્વભાવથી જ અકર્તા છો, પરિણામ કરવાની તારમાં શક્તિ જ નથી, કે તું પરિણામ છો, તો કેવી રીતે તું પરિણામ કરી શકે? એટલે આ વાત આપણે થઈ ગઈ હતી કે હોવાપણું હોય ને એ દ્રવ્ય સૂચક છે, જ્યારે થવાપણું પરિણામ થવા યોગ્ય આપણે કહીએ ને એ ખરેખર તો પર્યાય સૂચક છે. એટલે પરિણામ તારા મહેમાન છે, એ આવે ને જાય, માટે એ ચીજ તારી નથી. ભગવાન આત્મા તો ન તો આવે કે ન જાય, એ તો જેમ છે તેમ છે. પરિણામ થવા યોગ્ય જાણતા દ્રષ્ટિ દ્રવ્ય પર આવે છે, એટલા માટે થવા યોગ્ય પોઈન્ટ ઇઝ હેલ્પફુલ. પણ પછી એ નવતત્વના પરિણામોની જે આપણે વાંચીએ ને, ભૂતાર્થ નહીંથી જાણતા, તો સ્વભાવ પર દ્રષ્ટિ આવે છે. એટલે પરિણામ પરિણામને કરે છે, પરિણામના ફેરફાર કરવાની શક્તિ પણ મારામાં નથી. એવી રીતે આમ પરિણામથી ભિન્નતા બતાવે છે. હવે આપણે જો સ્કીપ કરવું હોય તો કરીએ આ, પણ જો અશુભ ભાવને હું કરું, અશુભ ભાવને ત્યાગી શુભને હું કરું, શુભ છોડી શુદ્ધ પરિણામને હું કરું, એમ અનાદિથી પર્યાય દ્રષ્ટિથી પરિણામનું કર્તાપણું ભાસ્યું છે. આ અજ્ઞાન છે. પરિણામ પરિણામથી થાય છે, તેનો હું જ્ઞાતા છું. એ જ અહીંયા સમજાવું છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણું છું. જ્ઞ મારો સ્વભાવ છે, મારાથી કાંઈ પણ થતું નથી. હું માત્ર જાણનાર, દેખનાર, વિશ્વનો સાક્ષી છું. હું કરનાર નથી, ત્યારે ભવનો અંત એને આવે છે. એ વાત આ 5 ગાથામાં સમજાવી છે. એટલે આ વિશ્વથી તરતો જે વાત આપણને આવે છે ને, એ છે વાત. જાણનાર છે છતું એને જાણે છે ને. જો ન જોઈ વસ્તુ તો પ્રશ્ન જ નથી જાણવાનો. એટલે જાણનાર છે એને જાણે છે. પરિણામો થવા યોગ્ય છે એને તું જાણે છે. પરિણામનો તું કરતા નથી, થવા યોગ્ય થયા છે કારણ કે જાણવાનો તારો સ્વભાવ છે, તો થવા યોગ્ય થયા છે એમ તું એને જાણે છે. બેને જાણે ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. અનુભવ કાળે અકર્તા છું માટે કરતા નથી એમ જ્યારે જાણે છે, એટલે એવી રીતે એ જાણે છે કે આ પરિણામ જે થયા એ પરિણામનો કર્તા ધર્મ હતો, એને એમ જાણે છે પરિણામને. અને પરિણામને ઉપચારથી પણ કર્યા એમ કહ્યું, એ પણ એ ઉપચારથી કીધું છે, એ એમ જાણે છે. તેને હું કરું છું એમ નથી જાણતો. એટલે વિચારમાં બી કરતા અકર્તાનો ભેદ પડે છે, ત્યારે ભેદ જ્ઞાન થતા કર્તાનો પક્ષ છૂટી જાય છે. અનુભવ કાળે અકર્તા કરતા બેયને જાણે છે, એ જે પ્રમાણનું થયું વાત, ત્યારે શ્રદ્ધા જે સમ્યક થાય છે. હવે કરતા બુદ્ધિ છૂટી જાય છે અને ક્રોધ રહી જાય છે. આજભાઈની વાતમાં આવી હતી ને કે ક્રોધ પણ થોડો ટાઈમ રહેશે, એનો પણ અભાવ થશે. પછી જાણેલો પ્રયોજનવાન પણ નહીં રહે. જાણેલાનું પ્રયોજનભૂત પણ, એટલે જે ઉપચાર ઓળંગવાની વાત, એટલે ત્યાં કેવળ જ્ઞાન આવી જશે. હવે 10 લક્ષણ પર્વના શુભ ભાવોની ક્રિયા કરતો હોય, એના બધા એકબીજાના વખાણ કરે, અનુમોદન આપે, પોતે પણ કરે છે એવી કર્તૃત્વ બુદ્ધિ રાખે, બે એકબીજાને અનુમોદન આપે, એના નિમિત્તે તો કર્મ બંધાશે. સી આપણે વી હેવ ટુ બી અવેર ઓફ ધેટ. ઉદયમાં આવતા પાછો તું જોડાઈ જઈશ, અને ભેદ જ્ઞાન તો ત્યાં થવાનો અવકાશ જ રહેશે, ને તું જોડાયા જ કરીશ. તો બહાર જ જોયા કરીશ, અંદર જોવાને બદલે. એટલે પર્યાય દ્રષ્ટિ જ રહેશે. હવે એટલે ધીસ ઇઝ ધ પોઈન્ટ વી વોન્ટ ટુ રિમેમ્બર 10 દિવસ.
જ્ઞાનીને મારાપણું એક આત્મામાં છે, માટે પરિણામ પ્રત્યેના મમત્વનો તેમનો ત્યાગ છે. એ આજે ભાઈએ થોડુંક વૈરાગ્ય અને જ્ઞાનનું લીધું હતું ને, જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિ. એટલે ખરેખર વૈરાગ્ય એટલે શેનો ત્યાગ છે? એટલે જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિ જે બંને એક પ્રગટમાં થાય છે ને, ત્યારે એ જે ત્યાગ જે થાય છે ને, પરદ્રવ્યની તો વાત જ બાકી રહી, બાળમાં રહ્યું, પણ એને પોતાનું માનવાનું તો છોડી દીધું છે, થઈ ગયું છે જ્ઞાન. પણ એનું જે આ પરિણામનો બી ત્યારે ત્યાગ છે, એનું નામ એ જે ખરેખર એ ગ્રહણપૂર્વક ત્યાગ જે કીધું ને કે જ્ઞાનનું ગ્રહણ ને મમત્વનો ત્યાગ, એટલે પરિણામમાં જે મમત્વ બુદ્ધિ છે ને એનો ત્યાગ, એ ખરેખર સમ્યક ત્યાગ છે. એટલે આપણું 10 લક્ષણાનો જે ઉત્તમ ત્યાગનો છે ને દિવસ, એ દિવસની વાત છે. ઓલા બેને પ્રવચનમાં કીધું ને કે આ તો મેં કોઈ દી નહોતું સાંભળ્યું આવું. હા, રાઈટ. પર પદાર્થને ગ્રહ્યા જ નથી તો પછી છોડે જ ક્યાંથી? એ તો વાત થઈ ગઈ. પણ કોઈ પણ પર્યાય પ્રગટ થાય એનો હું સ્વામી નથી. પરિણામનો સ્વામી પરિણામ છે, અને અનુભવ બાદ પણ અનુભવનો જે ભેદ જણાય છે એનો પણ હું ત્યાગ છું. એટલા માટે આ સકળ વિભાગ પર્યાયનો ત્યાગ થયો. એટલે જો હવે શરીર, કુટુંબ, મન, વાણી રહી જાય, પણ એના પ્રત્યેની જે કર્તા બુદ્ધિ ને મમતા બુદ્ધિ છૂટી જાય, જે સ્વામિત્વ બુદ્ધિ છૂટે છે, પછી ચારિત્ર અંગીકાર, એટલે આ બધું તો થઈ ગયું. હવે ચારિત્ર અંગીકાર કરી સ્વભાવમાં પૂર્ણ ઠરે સકલ કર્તૃત્વનો ભાવ, એટલે સકલ વિભાવ પર્યાયોનો ત્યાગની વાત થઈ. એ જે પછી એવા સકલ કર્તૃત્વનો ભાવ એવો હું શુદ્ધ જીવાસ્તિકાય છું, એના બળે એ ચૈતન્ય વિલાસ રૂપ આત્માને જ અનુભવે છે. એટલે આમ પરમાર્થ પ્રતિક્રમણમાં 2 વાત થઈ. હું કરતો નથી, કર્તા બુદ્ધિ છોડાવવા અકર્તાનો સહારો લીધો. એટલે કર્તાનો ઉપચાર આવતો હતો ને, માટે એટલા માટે એને અકર્તાનો સહારો લીધો. ને વિતરાગ પરિણામનો જ્ઞાતા છું, તેના નિષેધ માટે અરે હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું, પર્યાયને ભાવતો નથી. પર્યાયનું મને માત્ર જ્ઞાન થાય છે. મને તો મારો જાણનાર ભગવાન જ જણાય છે. તો પરિણામનો પણ જ્ઞાતા ન રહ્યો તો ફરી નિર્વિકલ્પ દશામાં આવે છે. આ ઉગ્રતાની વાત. હવે જો વિશેષણો શા માટે અકર્તા કેતા કર્તાનો ઉપચાર જાય છે, આ થોડી પરાકાષ્ઠાની વાતો. અને જ્ઞાયક જાણનારો જણાય છે, એમાં જ્ઞાતાનો ઉપચાર જાય છે. અહીંયા ઉપચારી દોષ ગણે છે, એ ગુણ નથી. કારણ કે હજી સવિકલ્પ દશામાં 7મામાંથી 6માં આવે છે, સવિકલ્પમાં આવે છે. એટલે જો સવિકલ્પમાં આવે ને તો કંઈક ને કંઈક નવું આવે છે, કારણ કે વિકલ્પમાં જ રહીએ તો કંઈક ને કંઈક એક પછી એક વિકલ્પ આવવાના, એટલે નવું ને નવું આવશે. એટલે એ એના ઉપચારને દોષ ગણી લે છે, એટલા માટે એ ખટકે છે એને ઓળંગે છે. એટલે અકર્તાના જોરમાં જ એને શ્રેણી માંડે છે. ભલે વિકલ્પનું ઓળંગવાનું આપણે કેવું પડે, કહેવાનું કથન છે, ખરેખર તો એ અકર્તાના જોરમાં, એટલે શુદ્ધ જીવાસ્તિકાયના બળે જ એનો અકર્તાનો ઉપચાર જાય છે. હવે માટે આપણે પણ શ્રેણી માંડવી છે, તો આવો નિર્ણય જટ લઈ લેવો. આ દ્રવ્યને પર્યાયના ભેદ જ્ઞાનની પરાકાષ્ઠાની ગાથા છે. તો આ ભાવમાં તું આટલું તો નક્કી કરી લે, તો એટલું તો સારું છે કે હું જ્ઞાતા છું કે કરતા છું. તો એટલું તો વિચાર કર કે હું જ્ઞાતા છું કે કરતા છું. એ નિર્ણય વિના અહીંથી ગયો તો તારી બાજી હાથમાંથી ગઈ. વિકલ્પાત્મક નિર્ણયમાં પણ અકર્તાપણું બેસશે, એને વ્યવહાર શ્રદ્ધા થશે, રાઈટ? ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. પછી એ દ્રઢ થતા એનો પણ ધીરે ધીરે અભાવ થાય છે. અને આ વાત કાલ પર રાખવા જેવું નથી, તો પછી આવતા ભાવ પર રાખવાની વાત જ ક્યાંથી? એટલે અકર્તા હોવા છતાં પોતાને કરતા માને એ સાધારણ ભૂલ નથી, એ મોટી ભયંકર ભૂલ છે. ઓકે, આ બધી તો વાત થઈ ગઈ. કરતા બુદ્ધિ અજ્ઞાન છે, અકર્તા બુદ્ધિ સમ્યક જ્ઞાન છે. હવે મારે જરાક આ પોઈન્ટ હાઇલાઇટ કરવું છે ને, આપણું નાનું ગ્રુપ છે ને, તો વી કેન ડુ. આમાં છે ને ભાઈશ્રીએ બહુ સુંદર ધ્યેયપૂર્વક જ્ઞેય સિદ્ધ કર્યું છે. એટલે જો એ દ્રષ્ટિ અને જ્ઞાનની સંધિ, એ આપણે જે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે ને, એની વાત અહીંયા આવશે. જો એટલે પહેલા તો છે ને ચારિત્રને જરાક સાઈડમાં રહી લીધું છે, કારણ કે આ ચારિત્રની મુખ્યતાથી વાત લીધી છે ને, એટલે કે અલ્પકાળમાં એમને મુક્તિને પ્રાપ્ત કરવા વાળો આ જીવ છે. એટલે એણે 5 રત્નોની ગાથા દ્વારા એણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે. એટલે 5 ઇન્દ્રિયોના વ્યાપારને તો છોડ્યો છે, પણ સાથે સાથે સમય વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે. એટલે જે પરિણામોની જે ચિંતા છે, વિકલ્પો એમના થતા હતા, ઉપચાર વગેરે, એવો જીવ સકલ્વ કર્તૃત્વના અભાવથી અને ચૈતન્યના વિલાસ રૂપ થતો સાક્ષાત મોક્ષ પામે છે.
હવે જો આ સાક્ષાત મોક્ષ થયું, હવે ઈ પહેલા ઈ 6થા થી 7મામાં જતા એને શું થયું, એટલે જો 6થા થી 7મામાં જતા 7માની સ્થિતિનો એને ખ્યાલ તો આવી ગયો હતો, રાઈટ? એ 7મામાંથી પાછા આવ્યા, એને ખ્યાલ તો આવી ગયો હતો કે એનું જ્ઞાન થઈ ગયેલું, એને જ્ઞાન રહી ગયેલું કે 7માની સ્થિતિ કેવી હોય. માટે એ 7મામાંથી 6થામાં આવતા નિર્વિકલ્પ ધ્યાનની શું સ્થિતિ હોય છે એ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિથી આ સમજી શકાય. હવે એમની જે 7મામાંથી 6થામાં આવ્યા ને ત્યારે પણ ખરેખર તો એનો આવે જાય થાય છે ને, એ નિર્વિકલ્પ ધ્યાનનું એમને જ્ઞાન રહી ગયું છે જે 7મામાં થયેલું. અને જ્યારે એ 6થામાં આવે છે ને ત્યારે એને શું થાય છે કે દ્રષ્ટિનો વિષય આપ્યો, જે પરિણામ માત્રનો અકર્તા એવો શુદ્ધાત્મા ઉપાદેય છે. આ વિષય દ્રષ્ટિમાં આવે છે ત્યારે સ્વસંવેદન આત્માનુભૂતિ થાય છે. એ તો એમને ખ્યાલ છે. સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન થાય છે અને સમ્યક ચારિત્ર થાય છે, એ પણ એમને ખ્યાલ છે. હવે જ્ઞાનમાં ધ્યેયપૂર્વક સ્વજ્ઞેય જ્ઞાનમાં જ્ઞેય પોતાનો આત્મા જ્ઞેય થાય છે. એ આપણે સમજાઈ ગયું છે રે 320 ગાથામાં કે ધ્યેયપૂર્વક સ્વજ્ઞેયમાં જ્ઞાનમાં પોતાનો આત્મા જ્ઞેય થાય છે. એટલે એ પ્રમેય થાય છે, એ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. હવે અહીંયા જોવાનું કે 5 ઇન્દ્રિયોનો વ્યાપાર છોડતા અને સમસ્ત વિષયોની ચિંતા છોડતા, એટલે આ 7મામાંથી જે 6થામાં આવ્યા ને એમને જે સવિકલ્પ થયું ને એ જે ચિંતા 6થામાં, એટલે ધર્માસ્તિકાય આવું, અધર્માસ્તિકાય એવા જે એમના વિકલ્પો હોય 6થામાં, એમ પરપદાર્થને જાણવાની ઈચ્છા અથવા એમને આર્ત ધ્યાન જે હોય, થોડું કહેવાય ને 6થામાં જે હોય છે આર્ત ધ્યાન, 6 દ્રવ્યના અનેક માનસિક વિચારો આવતા હતા એ છોડીને હવે ઉપયોગ અંદરમાં આવે છે, મર્યાદામાં આવે છે, એ નીચ સ્વરૂપમાં બધું એકાગ્ર થાય છે. આ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. તે આમ જો ધ્યાનના ધ્યેય એકલો ધ્રુવ છે જે અપરિણામી છે, પરિણામી દ્રવ્ય ધ્યેય નથી. હવે જ્ઞાનીને અપરિણામીના લક્ષ્ય પરિણામી દ્રવ્યનું જ્ઞાન કેમ થાય છે એની સંધિની આ વાત છે. આઈ હોપ કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ફાસ્ટ. એટલે આમાં જરાક સુંદર રીતે ભાઈશ્રીએ સમજાવ્યું છે કે અહીંયા લક્ષ્ય અપરિણામીનું છે અને જ્ઞાન પરિણામીનું થાય છે. એ સમય એ ધ્રુવનું અવલંબન લેતા જ ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સતનું જ્ઞાન એક સમયમાં જ થાય. 2 સમય જો થાય તો ક્રમ પડે તો એ નહીં પક્ષ થઈ જાય. તો પછી નિશ્ચય વ્યવહાર જે એક સમયમાં થાય છે ને એની વાત. એટલે અક્રમે આ થયું, એક સમયે જ્ઞાન સાથે અતિન્દ્રિય આનંદ થાય, એ નય પક્ષાંતિ ક્રાંત જ્ઞાન છે. નય પક્ષ વાળું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન જ રહેશે. એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયથી અનન્ય આખો આત્મા અભેદ જ્ઞાનમાં નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. એ બેયના નિશ્ચયને અને વ્યવહારના વિકલ્પને છૂટીને જેમ છે તેમ જાણવામાં આવે તે મધ્યસ્થ જ્ઞાન એ વિતરાગી જ્ઞાન કહેવાય છે. જ્ઞાનનો વિષય જેવો છે તેવો પક્ષપાત વગર પોતાને અનુભવમાં જ્ઞાનમાં જ્ઞેયપણે આવે છે. અભેદ સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય ગુણ સ્વરૂપ જ્ઞાનનું જ્ઞેય થાય છે. ઓકે, જો અહીંયા વાય ધીસ પોઈન્ટ ઇઝ સ્પેસિફાઈડ કે જો એકાંતે જો દ્રષ્ટિના વિષયના લોભમાં કોઈ ચડી જાય ને જ્ઞાનનો દ્રોહ કરે તો એને જ્ઞાન અંતર્મુખ થઈને અનુભૂતિ થઈ શકતી નથી. એટલા માટે ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત આવે છે. કારણ કે જો એ ખોટું એકાંત થઈ જશે, મિથ્યાત્વ એકાંત થઈ જશે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત જ્ઞાન કેમ પ્રગટ થાય આ એની વાત છે. એટલે આ જ્ઞેયમાં ધ્યેય ગર્ભિત છે. See, this point is good. આ જ્ઞેયમાં ધ્યેય ગર્ભિત છે. જ્યારે જ્ઞાનનો દ્રોહ કરે એટલે શું મને નથી સમજ પડી. એટલે જો ભાનુબેન શું કહેવા માંગે છે કે આપણે જો એમ જે અનિશ્ચયાભાસી હોય ને એની વાત છે કે હું દ્રષ્ટિના વિષયનો જ શા માટે ન પકડી રાખું, મારે જ્ઞાનની ચિંતા શું કામ કરવી, મને તો સમજાઈ ગયો છે આત્મા કેવો છે, તો એને જ પકડી રાખું, એના લોભમાં જશે તો એને શું કર્યું, જ્ઞાનમાં જે જ્ઞાન પ્રધાન કથનથી જે વાત સમજાવી છે કે જે જ્ઞાનનું જ્ઞેય થાય છે ને એ જે અભેદ વસ્તુ ક્યારે થશે કે જે જ્ઞાનનું જ્ઞેય થશે અને એ જે જ્ઞાનનો જોનાથી એમ થશે કે મારે જ્ઞાનમાં શું થાય છે એની મારે શું પંચાયત, મારે શું કરવાની જો, તો એ જ્ઞાન એ અંતર્મુખ જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી અનુભવ નહીં થાય. બરાબર ને? કારણ કે એને તો આપણે તો સુખની અનુભૂતિ જોવે છે ને, આનંદ જોવે છે ને. દ્રષ્ટિનો વિષય તો કોરો છે, અનુભૂતિનો વિષય છે એમાં જ ભીંજાવાનું છે ને. એટલે જ્ઞાન અંતર્મુખ થઈને અનુભૂતિ થઈ શકતી નથી. એટલે એને મિથ્યા એકાંત થઈ જશે.
એટલા માટે આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત બહુ જ મહત્વની છે. એટલે સમ્યક એકાંતપૂર્વક અને એકાંતપૂર્વક જ્ઞાન કેમ પ્રગટ થાય આ એની વાત છે. એટલે જો આ જ્ઞેયમાં ધ્યેય ગર્ભિત છે, કારણ કે જો તમે જ્ઞાન, એ આપણે ચેતનભાઈ આપણને કેટલું બધું કહ્યું હતું ને કે અભેદભૂત જ્ઞેય અને જ્ઞેયભૂત જ્ઞેય, એ આમાં બે વસ્તુ થાય છે. એટલે જ્ઞેયમાં ધ્યેય ગર્ભિત થઈ ગયું, કારણ કે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, કારણ કે સતનો બી સ્વીકાર કરીએ છીએ ને, પ્રમાણનું દ્રવ્ય આવી જાય છે. આ સમ્યક પ્રમાણની વાત છે. હવે ધ્યેયમાં પણ જ્ઞેય ગર્ભિત નથી. સી, જ્યારે ધ્યેયની જે એકાંતે જે દ્રષ્ટિનો વિષય છે ને, એમાં જ્ઞેય ગર્ભિત નથી. ધ્યેય તો અપરિણામી છે, એકલો ધ્રુવ પરમાત્મા છે, એમાં ઉત્પાદ વ્યય નથી. એટલે એટલું જરાક ખ્યાલમાં રાખવા જેવું છે. પણ ખાલી તમે કોરા ધ્યેયને જ પકડીને બેસો તો પણ કામ નહીં થાય. સમજાઈ ગયું છે? કેન આઈ ગો ફોર? હા, ઉષાબેન જાઓ આગળ. બરાબર. એટલે આમાં જ્ઞેય ગર્ભિત નથી, એટલે જ્ઞેય ગર્ભિત નથી, એ જરાક મને સમજાવો ને. પણ ભાનુબેન અપરિણામી છે ને, હા, ધ્યેય અપરિણામી આપણું ધ્યેય છે ને, તો એમાં તો ઉત્પાદ વ્યય નથી. જ્ઞેય જ્ઞાનમાં પણ એ અપરિણામી જ જ્ઞેય થાય છે ને. હા, એ તો એટલે પરિણામી દ્રવ્યની વાત આવી ને, એ જ્ઞેયની વાત. ભાનુબેન, ધ્યેય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય અને જ્ઞેય એટલે દ્રવ્ય ગુણ પર્યાય. એટલે બધું ને દ્રવ્ય ધ્યેય જ્ઞેયની અંદર આવી ગયું ને. એટલે જો બીજી રીતે આપણે વ્યાખ્યા આવે છે ને, વોટ ઇઝ પરિણામી, પરિણામ પ્લસ ધ્યેય ઇક્વલ ટુ પરિણામી. હા, હે ને? એવી રીતે હવે જો જ્યારે ખાલી ધ્યેય હશે એમાં જ્ઞેય નથી. તમે જો ખરેખર આપણે વિચારીએ કે વસ્તુ હું શું છું, તો એ તેમાં તમે યુ કેન નોટ સે ઉત્પાદ વ્યય વાળી હું વસ્તુ છું, તો આપણે પરિણામમાં અટકી ગયા. બરાબર. હવે જ્યારે તમે એમાં રહ્યો છો ને, તો આ તો જ્ઞેયમાં ધ્યેય થવાની વાત તો ઓટોમેટિક છે, કે છે ને સમ્યક દર્શન આકસ્મિક છે. એટલે એ જે જ્યારે આ સમજણ આવી જાય ને કે મારામાં ઉત્પાદ વ્યય નથી, તો એ સમજણમાં જ્ઞાનની પર્યાયમાં આપોઆપ નવું ક્ષણિક અભેદ ઊભું થાય છે. એ જે નવું ક્ષણિક અભેદ ઊભું થાય છે ને, એ જે નવું ક્ષણિક અભેદ થયું છે, એ જ નવું ક્ષણિક અભેદ ઊભું થયું, ધેટ ઇઝ જ્ઞેયભૂત જ્ઞેય. એટલે જ્ઞેયમાં ધ્યેય છે, કારણ કે નવું ક્ષણિક અભેદ ઊભું થયું. હા, બરાબર. હા, હા, જ્ઞેયમાં ધ્યેય છે, બરાબર છે. આપણે ટાઈમ મળશે તો મેં લેશું. અને ખરેખર આ જે આ 5 ગાથા છે ને, એટલે આચાર્યને તો શું થયું છે, આ પહેલું નવું ક્ષણિક અભેદ તો ચોથામાં ઉત્પન્ન થઈ ગયેલું, એ 320 ગાથાની વાત. પછી આચાર્યને જે આ ઉપચારની ઓળંગી છે ને, એ બીજું નવું ક્ષણિક અભેદ થાય છે. એ જરાક માર્મિક પોઈન્ટ છે. બરાબર છે. હા, એ બહુ સુંદર વાત છે. હવે જો આ પંચરત્નોની ગાથા દ્વારા જે અકર્તા આત્મા બતાવ્યો ને, એક મિનિટ, હા, પંચરત્નો દ્વારા જે અકર્તા આત્મા બતાવ્યો તેને શ્રદ્ધામાં લેતા આવું જ્ઞાનમાં પરિણમન થશે, ત્યારે તારા જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખો આત્મા જ્ઞેય થશે ને થશે જ. ત્યારે અતિઇન્દ્રિય આનંદનો અનુભવ થશે. સીધી સીધી પોઈન્ટ આઈ વોઝ મેકિંગ કે આપણું ગોળ શું છે? સુખ, આનંદનો અનુભવ. તો આ જ્યાં સુધી જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખો આત્મા જ્ઞેય નહીં થાય ને, ત્યાં સુધી આનંદનો ઉત્પત્તિ નહીં થાય, કારણ કે વેદન અજ્ઞાનની પર્યાયમાં છે. ઓકે, આમાં જરાક મેં કર્તા કર્મનું અનન્યપણું છે ને, એ પણ એની જ વાત જરાક છે, પણ એનીવે એ આપણે વી ડોન્ટ નીડ ટુ ડિસ્કસ. હવે જો ગુરુદેવે બહુ સુંદર આ એક બોલ કીધો છે, આ મેં પ્રવચન નવનીત ભાગ 2 માં છે, કે પરમાર્થ પ્રતિક્રમણમાં યથાખ્યાત ચારિત્ર આ પર્યાયની વાત નથી. યથા પ્લસ ખ્યાત, યથા પ્રસિદ્ધ ચારિત્ર અંદર ધ્રુવ છે, સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ. એવા મને, આમાં હવે એવા મને, એમાં એક પરિણામ માત્ર હું નહીં, યથાખ્યાત ચરિત્રનું પરિણામ માત્ર હું નહીં, ધ્યાનાવલીનું શુક્લ ધ્યાનના પરિણામ માત્ર હું નહીં, એવા મને, એમાં આ પર્યાયની વાત નથી. આ શક્તિ સ્વભાવ રૂપ ત્રિકાળ યથાખ્યાત વાળા યથા પ્રસિદ્ધ ચારિત્ર મારામાં અંદર સ્વરૂપમાં એવી રીતે સ્થિરતા થાય છે કે ત્રિકાળ જ એને પ્રસિદ્ધ છે. આ ગુરુદેવ બહુ સુંદર કહેલું. અને સોગાણીજીએ કંઈ કરે નહીં તો ગમે નહીં, એવી તને ટેવ થઈ ગઈ છે, રાઈટ? અનાદિની આપણી ટેવ છે. પણ કાંઈ કરે તો ગમે નહીં એમ તને હોવું જોઈએ. કાંઈ હું કરું તો એ તને ન ગમવું જોઈએ. બરાબર. હા, ઈસો આ વાત આપણને સૌને ગળે ઉતરી જાય એવી ભાવના સાથે આ હું પૂર્ણ કરું છું.
હા, ઉષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને પર્યુષણ પહેલા, આમ સામાન્ય રીતે પર્યુષણ પછી પ્રભાવના થાય છે, પણ મારી એક તમને હંબલ રિક્વેસ્ટ છે કે આ તમારું લખાણ જો પીડીએફ થી મોકલાવી આપો તો ખૂબ તમારો આભાર. ચોક્કસ, નો પ્રોબ્લેમ. ભાનુબેન પાસે છે તો શી કેન શેર હા, ઇટ. તો હું ભાનુબેન મોકલાવી દઈશ મોનાની તમને. સાઈડમાં મોકલી દેશે તો બી ચાલશે. હા હા, ઓકે, ભલે. ઓકે, હવે હવે જો આપણે લેવા હોય તો ક્વેશ્ચન આન્સર લઈએ. ઇટ્સ અપ ટુ યુ. એટલે નોટ અપ ટુ મી, રજનીભાઈ ને કુશલભાઈ. આઈ એમ નોટ ઇન ચાર્જ. મારે જવું પડશે, પણ કેન કન્ટિન્યુ ઇફ યુ વોન્ટ. टाइम हो गया है. એક કામ કરો ઉષાબેન, તમે સવાલ બી કરો ને જવાબ બી આપી દો. ઓકે, યા વી કેન ડુ ક્વિકલી. ઓકે. જો હવે મારામાં શું શું નથી ઈ તો વાત થઈ ગઈ છે. આપણી 5 ગાથાઓથી સમજાઈ ગયું છે બધાને કે, અને પછી પરિણામ માત્ર મારામાં નથી, ત્યાં સુધીની વાત છે. અને મારામાં શું છે, એટલે શું છે એમ પણ નહીં, મારામાં શું છે તો મારામાં એ સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ હું છું, એટલું જ હું છું, એ મારામાં શું છે. હવે જો ગાથા 19 માં આપણે જે નારકી દેવ આપણે વાર્તા થઈ ગઈ હતી કે શા માટે નારકીને દેવ ન લીધા અને મનુષ્ય તિર્યંચ જ લીધા. રિમેમ્બર ભાનુબેન, યુ વર એબલ ટુ આન્સર ઇટ. કારણ કે એમાં જે છે ને ત્રીજો 79 નો બોલી છે કે બાલ વૃદ્ધ અવસ્થા, તો નારકીને દેવને તો એ હોય નહીં, એટલા માટે ત્યાં આગળ ખાલી મનુષ્યને તિર્યંચ લીધા હતા. ફરીથી જો 79 જે ગાથા હતી ને, પહેલી ગાથામાં શું હતું? કઈક પેલું નારકી પર્યાય, નારકી વગેરે મનુષ્ય પર્યાય હું નથી, રાઈટ. પછી બીજામાં શું હતું? 14 ગુણ સ્થાનો વગેરે હું નથી. પછી 79 ગાથામાં શું હતું? કે બાલ વૃદ્ધ અવસ્થા હું નથી. તો ત્યાં છે ને ટીકામાં પર્પસલી ઇન્ટેન્શનલી આચાર્યએ મનુષ્ય અને તિર્યંચ જ લીધા છે. કારણ કે નારકીને દેવ ન લઈ શકે, કારણ કે મનુષ્યમાં જ હોય ને, તિર્યંચમાં હોય. હા, નથી ને. દેવને ક્યાં હોય? હા, યા. ઓકે. હવે જો દ્રવ્ય અને પર્યાય ભિન્ન શા માટે રહે છે? ઘણી બધી આપણે વાત તો થઈ ગઈ કે પર્યાયની ભિન્નતાની. એટલે એ જે છે ને એ પોઈન્ટ તમને કોઈને કહેવો હોય તો કયો, પણ એમાં જે તદ્રુપો ન ભવતી એનો વાત આવી જાય છે કે પરિણામ રૂપે નથી થતો. આ ચોથો પ્રશ્ન છે ભાનુબેન, કે દ્રવ્ય અને પર્યાય ભિન્ન શા માટે રહે છે? કેમ કે તમે ઓલું દ્રવ્ય અને ક્ષેત્ર અને કાળ ને બધું એ તો બરાબર, પણ એ ઉપરાંત પણ જે 4 ભાવો છે ને આપણા, જે ઔદાયિક ભાવો છે, વિચ ઇઝ ધ મેઇન થિંગ અપ્લાઇઝ ટુ અસ. એ ઔદાયિક ભાવો છે ને એ તદ્રુપો ન ભવતી, હું એ રૂપ પણ નથી થતો. ખરેખર એ જે કે છે ને આપણે પ્રતિક્રમણ કરવામાં કે ભૂતમાં પણ હું આવો નહોતો, હમણાં પણ નથી, ભૂતમાંય નહોતો અને ભવિષ્યમાંય નથી થવાનું. એનું આ પોઈન્ટ છે. કેમ કે એના પર્યાય, એ તો બધા પર્યાયના સ્વરૂપ છે, એટલે પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય નિત્ય છે, એવી રીતે પણ જોઈ શકીએ ને બધું. રાઈટ. અને ઇવન કેવળ જ્ઞાનની પર્યાય, સી કેવળ જ્ઞાનની પર્યાય છે, પણ પર્યાય જ છે ને, એટલે એ પણ ક્ષણિક જ છે. નહીં, પણ હું 4 ભાવની અપેક્ષાથી કહું છું. એ જે ક્ષાયિક ભાવ છે ને, ઓલા જે ઔદાયિક ભાવ, ક્ષયોપશમ, ઔપશમિક, હવે 4 જે ક્ષાયિક ભાવ છે ને એ પણ પર્યાય છે. તો એ હવે એ ક્ષાયિક ભાવ શેમાં તન્મય છે? જો તમે કહો છો એ દ્રવ્યમાં નથી, તો એ શેનામાં તન્મય છે? તો એ ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાનની પર્યાયમાં તન્મય છે. એવી રીતે આપણે બધા ભાવને કહી શકીએ કે એમાં તન્મય છે. ખાલી પરમપરિણામિક ભાવ જ દ્રવ્યમાં તન્મય છે. તન્મયતાની અપેક્ષાથી મેં વધારે એક પોઈન્ટ લીધો છે. હવે જો મારામાં 5 ગાથાઓના ભાવો નથી, રાઈટ. હવે એ જાણી લીધું તો કાર્ય થઈ જશે. ખાલી માત્ર જાણવાથી કાર્ય નથી થવાનું. એટલે એ આપણા પુરુષાર્થની ચિંતન મનન જે આપણે 10 લક્ષણોમાં ફોકસ કરીએ એટલીસ્ટ રોજ કરવાનું છે. પણ આ પરવળ આવે છે ને, એટલે આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે ધેટ પોઈન્ટ. હવે જો વ્યવહારનો અને ઉપચારનો નિષેધ આપણે ક્યાં સુધી કર્યા કરવો? હવે આ તમે લોકો કયો. કારણ કે જો વ્યવહારનો નિષેધ તો કરતા જ આવ્યા છીએ ને, અને આ ગાથામાં ઉપચારનો નિષેધ કર્યો. મંડળ ક્યાં? હે, પ્રફુલ્લા કહે છે છેક સુધી. હા, બરાબર. કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ઉપચારનો નિષેધ ઈ આમાં સમયસારમાં કે છે કે ભાઈ આ ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું? તો કે ભાવ એક ભેદ વિજ્ઞાનમ અદિમ અચિમ ધાર્યા યાવત દ્યાવત પરાચુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. આ જ્ઞાનમાં જ્યાં સુધી પ્રતિષ્ઠા ન પામે ત્યાં સુધી આ ભેદ જ્ઞાનની ભાવના કરી. એટલે 131 કળશમાં કીધું ને કે ભેદ વિજ્ઞાત સીધા સીધા એક એટલે કે 131 માં. હા, 131 માં. અને ત્યાર પછી તરત જ આ કીધું, તો પછી આ ભાવના ક્યાં સુધી ભાવવી?
તો કે જ્ઞાનમાં જ્યાં સુધી પ્રતિષ્ઠા ન પામે ત્યાં સુધી. બરાબર. હવે જો સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એમ આપણે વિચારીએ તો એ બી વિકલ્પ થયો ને, તો એ પણ ભેદ થઈ ગયો ને. તો હવે બરોબર. અહીંયા કેમ કરવું બોલો? તો ત્યાં એમ વાત સમજાવે છે કે ગણધર ને સમજાવવું હોય ને તો ભેદ સિવાય સમજાવી નહીં સમજાઈ શકશે. શકતા નથી. એટલે એ વાત તો બધાને છે. અને પછી યોગનું કેવી રીતે પ્રતિક્રમણ કેવી રીતે કીએ, શબ્દો વાપરીને જ કીએ ને. રાઈટ, લિમિટેશન છે. હવે જો યોગનું પ્રતિક્રમણ એટલે શું અને એ શા માટે જરૂરી છે? એટલે હવે આ કઈથી અર્યંતની વાત થઈ ને કે ત્યાં યોગનું પ્રતિક્રમણ થાય છે, રાઈટ? એટલે આ ખરેખર સર્વ પરમાર્થ પ્રતિક્રમણ થયું. છેલ્લું. હા, તો એ શા માટે જરૂર કરવું પડે? એટલે આમાં શું થયું કે હજી જ્યાં સુધી યોગ છે ને ત્યાં સુધી સિદ્ધ નથી થઈ શકતા, એટલે એને યોગનું પ્રતિક્રમણ કરવું જ પડે છે. હવે પોતે તો અર્યંત સમોસરણમાં બેઠા છે, તો હવે એમને શું કરવું પડે? યોગનું પ્રતિક્રમણ માટે એમને સમોસરણમાંથી ધરતી પર આવવું જ પડે. ધરતી પરથી આવે ને ત્યાં તો જ એમને ઉપર જવું પડે. એના માટે યોગનું પ્રતિક્રમણ નો પોઈન્ટ છે. સમજાણું? એટલે એમને ત્યારે વિકલ્પાત્મક નથી કે હું નીચે જાઉં ને એમ બધું, પણ એ જે આપોઆપ થવા વાળી વ્યવસ્થા છે ને એના પ્રમાણે એને યોગનું પ્રતિક્રમણ કીધું છે. પછી હવે ઉપયોગમાં ઉપયોગ છે એ નિશ્ચયનું કથન છે કે વ્યવહારનું? એટલે ઉષાબેન, આ ખાલી જસ્ટ કેમ કે કેવળ જ્ઞાન થાય તો એ તો પછી પાછા નીચે આવે ઈ કેવડી યોગ નિરોધ કરવા માટે કે ઉપરથી જ્યાંથી કરે. આને ત્યાં એક્સપ્લેનેશન પણ આપ્યું છે કે જો સમોસરણ છોડીને નીચે આવીને બેસે છે પછી ત્યાંથી સિદ્ધ થાય છે. સીધા કોઈ દિવસ સમોસરણમાંથી સીધા ના જાય સિદ્ધ થવા માટે. પણ એટલે 500 ધનુષ એની કાયા ઉપર વહી જાય, કેવળ જ્ઞાન થાય એટલે પછી ઈ આગળથી જ યોગ નિરોધ કરે કે ઈ પાછા, કેમ કે ઓલા ઉપર તો વહી ગયા એક એટલે તો છે ને જે પાછું શરીર ઈ નીચે જમીન ઉપર આવે એટલે સમોસરણ તો વિખરાઈ જાય. વિહાર કરતા હોય ત્યારે સમોસરણ તો વિખરાઈ જાય, પણ એ 500 ધનુષ તો ઉપર જ રહે. એટલે ઉપર ક્યાં ગયા સિદ્ધમાં? ના ભાનુબેન, નીચે આવવું પડે. જો થઈ ગયા પણ કેવળ જ્ઞાન થાય ત્યારે ઈ જમીન ઉપર ના રહે એ શરીર એમ. પણ ચાલો એ ગણાનું યોગનું થોડાક આંગળી ઉચ્ચારે પણ એમને ત્યાં જે સમોસરણ જ્યાં થયું ને ત્યાંથી ના જઈ શકે. ઈ ત્યાં એની નીચે જે જમીન હોય ને ત્યાંથી આવે ને, એટલે તો આપણે પાલિતાણા ને પેલા સમેત શિખરમાં છે ને કે ઈ પોઈન્ટ પરથી, એટલે ઈ પર્વત પર જગ્યા પર આવ્યા ને ત્યાંથી પ્રસિદ્ધ ગયા. યુ સી, ઈ સમોસરણની જગ્યા પરથી નથી સિદ્ધ ગયા. નહીં, એટલે ત્યાંથી એટલે ઓકે, હા ભગવાન મહાવીરને ચાલો હવે આપણે ટાઈમ ઓછો છે ને. પરિણામ થવા યોગ્ય થાય છે. ઉષાબેન, વિપુલાચલ પર્વત ઉપર કેવળ જ્ઞાન થયું અને ત્યાં સમોસર રચાણું, પણ મોક્ષ તો પાઈમાં ત્યાંથી આપણે પાવાપુરી થી. હા, એમ જ કઉ છું. બસ એ દ્રષ્ટાંત આપવા માટે ખાલી 1 મિનિટ રોઈ કહો તમને, સોરી. ઓકે, ચાલો. ઉપયોગમાં ઉપયોગ છે એ નિશ્ચયનું કથન છે કે વ્યવહારનું કથન છે? व्यवहार का है ना, भेद से कहा, भेद. कौन सा व्यवहार? ये सद्भुत व्यवहार का कथन होएगा. अद्भुत. हाँ, ओके, चलो. परिणाम થવા યોગ્ય થાય છે એ જ આખી વાત કીધા કરે છે ને. તમે પરિણામ થવા યોગ્ય થાય છે એમ હું વિચાર કરું તો એમાં મને સ્વભાવની દ્રષ્ટિ કેમ આવે બોલો? તો કારણ એમાં છે ને એવું છે પોઈન્ટ કે પરિણામ થવા યોગ્ય થયા ને તો એ પરિણામથી હટાવ્યા ને આપણને, એ કારણ છે ને. જો પરિણામથી તમે હટાવ્યા તો છદ્મસ્તનું તો લક્ષ્ય એક જગ્યાએ જ રહેશે, તો તું આપોઆપ જ પરિણામથી લક્ષ્ય થશે, જશે, તો તું સ્વભાવ પર દ્રષ્ટિ આવશે. હવે એના સિમિલર જેવો છે, જે છદ્મસ્તનું લક્ષ્ય એક સમય એક પર જ હોય. આ સિદ્ધાંત અહીં આ ગાથાઓમાં કેમ ઉપયોગ થાય? કારણ કે સેમ થિંગ, જો પરિણામ નથી તો શું બાકી રહ્યું? રાઈટ, દ્રવ્ય. હા, તો દ્રવ્ય અને ગુણ બાકી રહ્યા ને. તો એ રીતે આખું જે સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ છે એ આપણને ખ્યાલમાં આવી જાય. હવે ઉપચાર ઓળંગવાનો વિકલ્પ મુનિને બુદ્ધિપૂર્વક છે કે અબુદ્ધિપૂર્વક? બુદ્ધિપૂર્વક થશે.
એનો વાય રાઈટ પ્રણુબેન? અને કારણ કે શ્રેણી માંડે ને પછી જ બધું અબુદ્ધિપૂર્વક હોય બધા. હા, શ્રેણીમાં અબુદ્ધિપૂર્વક હોય, હા. પણ પેલા તો બુદ્ધિપૂર્વક જ. હા, અને પાછા પોતે અબુદ્ધિપૂર્વક હતા 7મામાં, પણ પાછા 6ઠ્ઠામાં આવ્યા ને એટલે એને વિકલ્પ જે ઉપચાર ઓળંગવાનો વિકલ્પ એમને ખટકો ને બુદ્ધિપૂર્વક ખટકો છે. ઓકે. અને અહીંયા અમે હમણાં જે નવ ક્ષણિક અભેદની વાત આવી ને, અહીંયા આગળ બે રીતે ધ્યેયપૂર્વક ને એનું હમણાં કીધું ને કે બે ક્ષણિક અભેદ ઉભા થાય છે. એટલે એક ચોથામાં થયું અને આ શ્રેણી માંડે ત્યારે થયું. ઓકે, ચાલો, ધેટ ઇઝ ધી. ચાલો ઉષાબેન, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. કુશલભાઈ, પેલે રેકોર્ડિંગ બંધ કરતો.